શ્રી વલ્લભના લાડીલા વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. વાલા વૈષ્ણવો, જ્યારે આપણું મન પ્રભુના મિલન માટે આતુર બને છે ને, ત્યારે જ પુષ્ટિ માર્ગનો અનેરો આનંદ પ્રગટ થાય છે. આજે આપણે આ આતુર મન દ્વારા પરમ સુખ આપનારા શ્રી ઠાકોરજીના ચરણોમાં અને આપણી સમગ્ર ગુરુ પરંપરાના ચરણોમાં વંદન કરવા જઈ રહ્યા છીએ. પુષ્ટિ માર્ગના પ્રણેતા સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ મુખારવિંદ સ્વરૂપ શ્રીમદ વલ્લભાચાર્ય મહાપ્રભુજી અને એમના જ આત્મજ કરુણાના સાગર અખંડ ભૂમંડલાચાર્ય વર્ય શ્રી વિઠ્ઠલનાથજી શ્રી ગુસાઈજી, આ બંને મહાન વિભૂતિઓના દિવ્ય ચરિત્રની ગંગામાં આજે આપણે ડૂબકી લગાવવાના છીએ. કહેવાય છે ને, લક્ષ્મણ સુત શ્રી વલ્લભરાયજી સ્મરણ કરતા દુષ્કૃત જાયજી. જેના સ્મરણ માત્રથી બધા જ પાપોનો નાશ થાય, બધા જ પ્રકારના સંતાપ દૂર થાય. તો ચાલો ને શ્રી વલ્લભ અને શ્રી વિઠ્ઠલના દિવ્ય ચરિત્રને સમજવાનો રંચક પ્રયાસ કરીએ. વાલા વૈષ્ણવો, શ્રી વલ્લભ અને શ્રી કૃષ્ણ બંનેમાં કોઈ ભેદ નથી. તેનું વર્ણન આપણા શ્રી ગુસાઈજીએ વલ્લભાષ્ટક ગ્રંથમાં કર્યું છે. વસ્તુતઃ કૃષ્ણ એવ એમ કહીને આપણા માર્ગમાં એક ખૂબ જ સુંદર પ્રસંગ આવે છે, જે સાબિત કરે છે કે પ્રભુ લીલા અર્થે પોતાના રૂપ બદલીને પધારે છે. શ્રી વલ્લભ એ બીજું કોઈ નથી પણ સાક્ષાત વ્રજના નંદકુમાર શ્રી કૃષ્ણ જ છે. શાસ્ત્રો અને અનુભવી ભગવદીઓ કહે છે કે જ્યારે વ્રજભક્તોના ઉદ્ધાર માટે અને દૈવી જીવોને શરણ લેવા માટે પ્રભુએ પૃથ્વી પર પધારવાનું વિચાર્યું, ત્યારે તેમણે શ્રી વલ્લભનું સ્વરૂપ ધારણ કર્યું. શ્રી વલ્લભ અને શ્રી કૃષ્ણમાં તલભાર પણ ભેદ નથી. જેમ કૃષ્ણ પોતાની લીલાથી ભક્તોને આનંદ આપતા, તેમજ શ્રી વલ્લભે પોતાના વચનામૃત અને અલૌકિક કૃપાથી જીવોને બ્રહ્મ સંબંધ કરાવી સીધા શ્રીનાથજીના ચરણો સુધી જોડી દીધા. જેને શ્રી વિઠ્ઠલ નાથ વિચારે રે, તેને પ્રગટ પદાર્થ ચારે રે. પ્રભુ ક્યારેક આચાર્ય બને છે તો ક્યારેક આરાધ્ય બને છે. રૂપ બદલાય છે. એટલે જ કહ્યું છે ને, રૂપ બેઉ એક તે ભિન્ન થઈ વિસ્તરે. પણ લીલા અને કૃપાનો એ જ સાગર અવિરત વહ્યા કરે છે. શ્રી વલ્લભના મુખારવિંદ દર્શન એ સાક્ષાત શ્રી ગોવર્ધનધરના દર્શન સમાન છે. એટલે તો શ્રી વલ્લભને શ્રી કૃષ્ણના મુખારવિંદ સ્વરૂપ કહ્યા છે. વાલા વૈષ્ણવો, જે રીતે શ્રી વલ્લભ અને શ્રી ઠાકોરજી એટલે કે શ્રી કૃષ્ણમાં કોઈ ભેદ નથી, તેવી જ રીતે શ્રી ગુસાઈજી અને શ્રીનાથજીમાં પણ ભેદ નથી. આપણે છીત સ્વામીજીનો પ્રસંગ જાણીએ છીએ. તેમાં એ કહે છે, તે કછું ના સંદેહ. જેવી રીતે શ્રી વલ્લભ ને શ્રી કૃષ્ણ એક જ છે, તેવી જ રીતે શ્રી ગુસાઈજી અને સાક્ષાત નિકુંજ નાયક શ્રીનાથજી બાવા વચ્ચે પણ કોઈ ભેદ નથી. એક બહુ જ સુંદર પ્રસંગ યાદ આવે છે, જેમાં આપણને સાક્ષાત પ્રતીતિ થાય છે કે શ્રી ગુસાઈજી અને શ્રીનાથજી એક જ છે. શ્રીનાથજી બાવા પોતે શ્રી ગુસાઈજીની આજ્ઞા વિલા જલ પણ ગ્રહણ ન કરતા. શ્રી ગુસાઈજી જ્યારે શ્રીનાથજીની સેવા અર્થે સન્મુખ પધારતા, ત્યારે ભક્તોને એવું લાગતું કે જાણે બે શ્રીનાથજી સામસામે ઊભા છે. ઓ શ્રીનાથજી! વાલા વૈષ્ણવો, આપણે શ્રી નામરત્નાખ્ય સ્તોત્રમાં એક પ્રસંગ આવે છે. તેમાં એવું વર્ણન આવે છે કે વૈષ્ણવો એમ કહેતા હોય છે કે શ્રી ગુસાઈજી એ સાક્ષાત શ્રીનાથજીનું સ્વરૂપ છે. તો એક વૈષ્ણવના મનમાં શંકા થાય છે કે શું એવું સાચું હોય? ત્યારે શ્રી ગુસાઈજી એના મનની વાત જાણી જાય છે અને ગુસાઈજી એમ કહે છે કે વૈષ્ણવ, આજે રોકાજો, ચંદન લગાડી દેજો, એવી રીતે આજ્ઞા કરે છે. એટલે જ્યારે શ્રી ગુસાઈજી પોઢિયા હોય છે, તો
આ વૈષ્ણવને જાણે શ્રીનાથજી પોઢિયા હોય ને એવા દર્શન થાય છે, એટલે એમને વિસ્મય થાય છે. પછી ગુસાઈજી કહે છે કે હવે તમારો સંદેહ દૂર થયો. એવી રીતે શ્રી ગુસાઈજી અને શ્રીનાથજી પણ એક જ સ્વરૂપ છે. એક સ્વરૂપ મંદિરમાં બિરાજીને સેવા અંગીકાર કરે છે, તો બીજું સ્વરૂપ બહાર ઊભા રહીને સેવાનો ક્રમ ચલાવે છે. શ્રી ગુસાઈજીના અલૌકિક અને દિવ્ય ચરિત્રની આ જ વિશેષતા છે. આ તો અત્યારે આપણે ફક્ત પ્રસ્તાવનાના રૂપમાં લીધું. આપણે શ્રી વલ્લભ અને શ્રી વિઠ્ઠલ બંનેનું દિવ્ય ચરિત્ર વિસ્તારપૂર્વક સમજીશું, કે જેના કારણે આપણને ખ્યાલ આવશે કે પ્રભુને આનંદ કરવાની ઈચ્છા થઈ, તેમાંથી બીજું સ્વરૂપ પ્રગટ કર્યું. એવી જ રીતે શ્રી વલ્લભ ને શ્રી વિઠ્ઠલમાં પણ કોઈ ભેદ નથી, કારણ કે દામોદરદાસ હરસાણીજીના પ્રસંગમાં સ્વયં શ્રી મહાપ્રભુજી કહે છે કે શ્રી ગુસાઈજીને તું મારું સ્વરૂપ જાણજે. એવી રીતે દામોદરદાસ હરસાણીજીને શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે. તો આપણે ગુરુમાં ભેદ કેમ કરીએ છીએ કે તમારું ગુરુ ઘર કયું, અમારું ગુરુ ઘર કયું? આપણે બધા મહાપ્રભુજીના સેવક છીએ, તો ક્યારેય પણ એવો ભાવ ન રાખવો. વલ્લભકુલના બાળકોના વચનામૃતમાં પણ આવે છે કે અમે ગુરુદ્વાર છીએ, આપણા બધાના ગુરુ તો શ્રી મહાપ્રભુજી છે. તો પછી આપણે શા માટે ભેદ કરીએ છીએ? માટે ક્યારે પણ ગુરુમાં ભેદ ન કરવો. આપણે વલ્લભ સાખીમાં પણ કહ્યું છે ને કે છોટો બડો ન જાણીએ સબહી એક સ્વરૂપ. તો આપણે શા માટે તેમાં ભેદ કરીએ છીએ? વાલા વૈષ્ણવો, આપણા સદભાગ્ય છે કે આજે આપણી પાસે શ્રી વલ્લભ અને શ્રી ગુસાઈજી બંનેનું દિવ્ય ચરિત્ર, અલૌકિક ચરિત્ર શ્રવણ કરવાનો અનેરો લાવો મળ્યો છે. તો આપણે જરા પણ વિલંબ કર્યા વિના પૂરી શ્રદ્ધા અને આતુરતા સાથે સાંભળીએ શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજીનું એ દિવ્ય ચરિત્ર કે જે આપણા મનના ભાવમાં વૃદ્ધિ કરશે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. તો ચાલો સૌ પ્રથમ શ્રી વલ્લભ અને શ્રી કૃષ્ણ બંને એક જ સ્વરૂપ છે તેનું ભાવ દર્શન કરી લઈએ. શ્રી મહાપ્રભુજી અને ભગવાન શ્રી કૃષ્ણની લીલા સમાન છે. શ્રી મહાપ્રભુજીનું પ્રાકટ્ય પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપે ભૂતલ ઉપર થયું હતું. ભલે આપ શ્રી આચાર્ય સ્વરૂપે બિરાજતા હતા, પરંતુ આપ કૃષ્ણાસ્ય સ્વરૂપ છે. શ્રી ઠાકોરજીના સારસ્વત કલ્પમાં જે અધૂરા કાર્ય રહી ગયા હતા ને તેને પૂર્ણ કરવા આ ભૂતલ પર પધાર્યા છે. નંદ યશોદાને ત્યાં પ્રકટ થયા તે સ્વરૂપ શ્રી મહાપ્રભુજી. શ્રી યજ્ઞનારાયણ ભટ્ટજીએ 32 સોમયજ્ઞ કર્યા હતા, ત્યારે સ્વયં પ્રભુએ કહ્યું હતું કે જ્યારે તમારા વંશમાં 100 સોમયજ્ઞ પૂર્ણ થશે ત્યારે હું સ્વયં તમારા વંશમાં પુત્ર રૂપે પ્રગટ થઈશ. અને જ્યારે 100 યજ્ઞ પૂરા થયા અને શ્રી મહાપ્રભુજી ચંપારણ્યમાં પ્રકટ થયા. સારસ્વત કલ્પમાં જે લીલાઓ શ્રી ઠાકોરજીએ કરી એ જ લીલા ભૂતલ પર પધારીને શ્રી આચાર્ય ચરણે કરી, એટલે કે શ્રી મહાપ્રભુજીએ કરી. પ્રભુએ સર્વપ્રથમ પૂતનાને મારી. શ્રી મહાપ્રભુજીએ પણ જે પૂત એટલે કે પવિત્ર અને ના એટલે કે ન હતા, એટલે કે જે પવિત્ર ન હતા એવા લોકો જે પ્રભુથી દૂર હતા, વિમુખ હતા, તેમને પ્રભુ સન્મુખ કર્યા. અને પ્રભુએ તૃણાવર્તનો ઉદ્ધાર કર્યો, જે બવંડરના રૂપથી વેગથી આવ્યો હતો. તેવી જ રીતે શ્રી મહાપ્રભુજીએ પણ મિથ્યાવાદ રૂપી બવંડરને દૂર હટાવી શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદનું સ્થાપન કર્યું. શ્રી કૃષ્ણે શક્ટાસુર ભંજન લીલા કરી, તો શ્રી મહાપ્રભુજીએ પણ આવી જ લીલા કરી બતાવી. જે શકટ એટલે કે લાકડી જેવા સાવ જળ જેવા લોકો હતા તેમનામાં ચેતન આપી પ્રભુ તરફ દોર્યા. શ્રી ઠાકોરજીએ વ્રજમાં માખણ ચોરી લીલા કરી, તો આપશ્રીએ ભક્તોના હૃદયની આસક્તિ ચોરી બ્રહ્મ સંબંધનું દાન કરી પ્રભુની સન્મુખ કર્યા. ભગવાન શ્રી કૃષ્ણે વ્રજમાં ખુલ્લા ચરણથી ગૌચારણ લીલા કરી અને પૃથ્વીને સનાથ કરી, તો શ્રી મહાપ્રભુજીએ 3 વખત ખુલ્લા ચરણારવિંદથી પૃથ્વી પરિક્રમા કરી
પૃથ્વીના તાપ હર્યા. શ્રી ઠાકોરજીએ વેણુનાદ કરી વ્રજભક્તોને સુખ આપ્યું અને શ્રી મહાપ્રભુજીએ ષોડશ ગ્રંથ રચી વેણુનાદ કર્યો. એસી બંસી બાજી. ભગવાને બકાસુરનો વધ કર્યો તો શ્રી મહાપ્રભુજીએ અવિદ્યારૂપી બકાસુરને દૂર ભગાડ્યો. ધેનુકાસુરનો સંહાર કર્યો શ્રી કૃષ્ણે તો શ્રી મહાપ્રભુજીએ તે વખતના મિથ્યાવાદીઓને પરાસ્ત કર્યા. પ્રભુએ વ્રજભક્તો સાથે મહારાસ કર્યો હતો તો શ્રી મહાપ્રભુજીએ જીવો પર કૃપા કરી પ્રગટ રાસના દર્શન કરાવ્યા. શ્રી કૃષ્ણે 11 વર્ષને 52 દિવસ ભૂતલ પર વ્રજમાં પુષ્ટિ લીલા કરી તો શ્રી મહાપ્રભુજીએ વ્રજમાં 11 સ્વરૂપ પ્રગટ કર્યા. આપશ્રીએ હનુમાનજીને ચિત્રકૂટમાં રામ સ્વરૂપે દર્શન આપ્યા હતા. આપશ્રી રણછોડજીનું સ્વરૂપ ધારણ કરીને પદ્મારાવણને પણ દર્શન આપ્યા હતા. જેના રોમ રોમમાં કોટી ગોવર્ધનનાથજી બિરાજે, જે રાસલીલાના તાત્પર્યને જાણનારા છે અને જે લીલા રસથી પૂરિત છે, એવા શ્રી મહાપ્રભુજીએ દેવી જીવોના ઉદ્ધાર માટે ભૂતલ પર પ્રકટ થઈ અનેક લીલાઓ કરી છે. જ્યાં જ્યાં આપ પધારતા સામે ચાલીને ત્યાંના શ્રી ઠાકોરજી આપની સન્મુખ પધારતા. જે વસુદેવ કિયે પૂરણ તપ. એટલે જ શ્રી વલ્લભ એ સાક્ષાત શ્રી કૃષ્ણનું સ્વરૂપ છે. વાલા વૈષ્ણવો, શ્રી વલ્લભને વૈશ્વાનર પણ કહ્યા છે. હમણાં જ આપણે સત્સંગમાં લીધું હતું કે શ્રી વલ્લભ કયા 7 સ્વરૂપે ભક્તો પર કૃપા કરે છે, તેમાં એક વૈશ્વાનર સ્વરૂપ પણ હતું. સર્વોત્તમ સ્તોત્રમાં એક પ્રસંગ આવે છે જેમાં વર્ણન છે કે આપ શ્રીના ગૃહના આંગણામાં બિરાજી આપ ત્યારે શીતકાલના દિવસો હતા. ત્યારે આપે આપના સેવકો સમક્ષ આપના ઉદરનું એટલે કે પેટનું સ્વાસ્થ્ય અનુકૂળ નથી તે અંગે શ્રી વલ્લભ બોલ્યા. ત્યારે આપના સેવક વૈષ્ણવોને ખૂબ જ વેદના થઈ અને તે સ્વાસ્થ્ય સંબંધી બાબતે શ્રી વલ્લભ જલ્દી સ્વસ્થ થઈ જાય તેવા ભાવથી કોઈક વૈષ્ણવ વૈદ્ય પાસેથી ઔષધિ લાવી શ્રી વલ્લભ સન્મુખ થયા. ત્યારે શ્રીનાથજી ત્યારે શીતકાલનો વહેલી પરોઢનો સમય હતો. તેથી શ્રી વલ્લભ આપના વૈષ્ણવો સેવકો સાથે અંગેઠી પાસે બિરાજેલા હતા અને તે વખતે જ આ ઔષધિનો સ્વીકાર શ્રી વલ્લભે કર્યો. પણ પછી તે ઔષધિને તે વખતે જ પાસે રહેલી અંગીઠીની અગ્નિમાં પધરાવી દીધી. તે સાથે જ આપશ્રીનું ઉદરનું સ્વાસ્થ્ય જે પ્રતિકૂળ થયું હતું તે પીડા જતી રહી અને સ્વસ્થ થઈ ગયા. ત્યારે પ્રથમ તો શ્રી વલ્લભ શ્રી હસ્તે ઔષધિને અગ્નિમાં પધરાવતા હતા તેવા દર્શન થયા. ત્યારે સૌ સેવક વૈષ્ણવોને ખૂબ જ આશ્ચર્ય થયું. પણ જ્યાં હવે શ્રી વલ્લભને સ્વસ્થ અને પ્રસન્ન ચિત્તે જોયા કે આપના સેવક વૈષ્ણવને ખૂબ જ સુખ સાથે શાંતિનો અનુભવ થયો અને સહુને પ્રતીતિ થઈ કે આપ તો સાક્ષાત વૈશ્વાનર અગ્નિ સ્વરૂપ જ છો. તે દર્શન આપે કરાવ્યા. શ્રી ગુસાઈજીએ સર્વોત્તમજીના જે 108 નામો પ્રગટ કર્યા છે તેમાં શ્રી વલ્લભનું 21મું નામ છે વૈશ્વાનર. તેનો અર્થ એ છે કે શ્રી વલ્લભ વૈશ્વાનર અગ્નિ સ્વરૂપ છે. તેથી જ આપનું પ્રાકટ્ય થવાનું છે તે વાત આપે આપના પૂર્વજોમાં યજ્ઞનારાયણ ભટ્ટ જે સોમયજ્ઞ કરી રહેલા ત્યારે તે યજ્ઞકુંડની અગ્નિ વચ્ચેથી પ્રકટ થઈ વચન આપ્યું હતું. અમે આપને ત્યાં વંશમાં 100 સોમયજ્ઞ પૂર્ણ થશે ત્યારે પ્રકટ થઈશું. તેથી જ આપ શ્રી ચંપારણ્યમાં અગ્નિકુંડમાંથી પ્રકટ થયા. એટલે કે ઇલ્લમગારુજીને વનમાં અચેત બાળકનો જન્મ થવો અને એ મૃત બાળક જન્મ્યો તેવું માની લઈ એક ઝાડની બખોલમાં તે બાળકને મૂકીને પછી ચાલ્યા જવું એ લીલા માત્ર હતી. વળી આપ સ્વયં અગ્નિ સ્વરૂપ છે. તેથી જ આપે જ્યારે આસુરવ્યામો લીલા કરી ત્યારે પણ ત્યાં ઉપસ્થિત આપના સેવક વૈષ્ણવોને શ્રી વલ્લભના આધિભૌતિક દેહના છેલ્લા દર્શન થયા. ત્યારે કાશીમાં હનુમાન ઘાટ પર ગંગાજીમાં શ્રી વલ્લભે ડૂબકી લગાવીને તે સાથે જ એક અગ્નિમય તેજપુંજ સ્વરૂપે દર્શન થયા. તેથી શ્રી ગુસાઈજીએ સર્વોત્તમજીના 108 નામ પ્રકટ કર્યા. તેમાં આપનું 21મું નામ વૈશ્વાનર પ્રકટ કર્યું. આપણે કહીએ છીએ ને કે
શ્રી વલ્લભ વિઠ્ઠલનાથજુ સુમિરે એક ઘડી, તાકે પાતક યો જરે જ્યો અગ્નિ મેં લકડી. કારણ કે આ શ્રી વલ્લભ અને શ્રી વિઠ્ઠલ બંને ઠાકોરજીને સુખ આપનારા છે. એમના સ્મરણ માત્રથી દરેક પ્રકારના પાપ, અઘ એટલે કે ભક્તિમાં આવતા પ્રતિબંધો દૂર થાય છે. આપણા શ્રી હરિરાયજી વલ્લભ સાખીમાં કહે છે ને કે શ્રી વલ્લભ વલ્લભ જે કહે રહત સદા મન તોષ, તાકે પાતક યો જરે જ્યો સૂરજ તે ઓશ. એટલે જેવી રીતે જે કોઈ વલ્લભનું નામ રટ્યા કરે છે, જેનું મન સદા શ્રી વલ્લભ કહ્યા કરે છે, તેના પાતક એટલે કે પાપ સર્વ બળીને ભસ્મ થઈ જાય છે. કઈ રીતે? તો આપણે જે ઝાકળનું બિંદુ ઝાડના પાન ઉપર લાગેલું હોય છે, એ સૂર્યનો પ્રકાશ પડતા એ ઓશ દૂર થઈ જાય છે, એ ઝાકળનો બિંદુ દૂર થઈ જાય છે. તેવી જ રીતે જે વૈષ્ણવ સતત શ્રી વલ્લભનું નામ રટ્યા કરે છે, તેના દરેક પ્રકારના દોષ દૂર થાય છે. અને તેથી જ શ્રી હરિરાયજી 66મી સાખીમાં કહે છે કે શ્રી વલ્લભ કુલ બાલક સબે સબહી એક સ્વરૂપ, છોટો બડો ના જાનીએ સબહી અગ્નિ સ્વરૂપ. એટલે આપણા શ્રી હરિરાયજી પણ આપણને સમજાવે છે કે વલ્લભ કુલમાં ભેદ કરવો નહીં. વાલા વૈષ્ણવો, આપણે શ્રી મહાપ્રભુજીનું ચિંતન કરીએ ને ત્યાં આપણને વ્રજભૂમિ પણ યાદ આવે. કઈ રીતે? તો કહે છે કે ગૌલોક ધામના દેવી જીવો કોઈ અપરાધના કારણથી અથવા બીજા કોઈ કારણથી ભૂતલ ઉપર અવતર્યા, આથી ગોલોક સોનું સોનું પડી ગયું. રસેશ્વર શ્રી કૃષ્ણ અને રસેશ્વરી શ્રી રાધાજી વચ્ચે થયેલી માનલીલાનો પ્રસંગ શ્રી ઠાકોરજીના સ્ત્રી ગૂઢ ભાવ અને શ્રી સ્વામિનીજીના ગૂઢાત્મક પુંભાવના સંયોગથી ગોલોકમાં પ્રકટ થયેલા શ્રી વલ્લભે બંનેનું માન છોડાવ્યું. ત્યારે ઉત્સવ મનાવવાની ઈચ્છાથી શ્રી ઠાકોરજી અને શ્રી સ્વામિનીજીએ શ્રી વલ્લભને કરેલી આજ્ઞા મુજબ શ્રી વલ્લભે ભૂતલ ઉપર અવતાર લીધો અને પુષ્ટિજીવોમાં શ્રી મહાપ્રભુજી તરીકે જાણીતા થયા. શ્રી મહાપ્રભુજીએ ભૂતલ ઉપર જન્મેલા દેવી જીવોના ઉદ્ધાર માટે શુદ્ધાદ્વૈત પુષ્ટિ માર્ગ પ્રકટ કર્યો અને તે સાથે વ્રજભૂમિ તથા વ્રજાધિપતિની દિવ્ય લીલાઓ પણ પ્રકટ કરી. આ પુષ્ટિ લીલાઓ ભાવાત્મક છે, વ્રજ ભક્તોના ભાવાત્મક હૃદયમાં બિરાજમાન છે. નિસાધનતાનું દૈન્ય પ્રભુ કૃપાથી આવે તો જ આ લીલાના ભાવાત્મક સ્વરૂપનો દેવી સૃષ્ટિને લાભ મળે. શ્રી સર્વોત્તમ સ્તોત્રમાં શ્રી મહાપ્રભુજીનું એક નામ છે પ્રિય વ્રજ સ્થિતિ, એટલે કે શ્રી મહાપ્રભુજી પ્રિય વ્રજમાં બિરાજવા વાળા છે. શ્રી મહાપ્રભુજીને વ્રજમાં બિરાજવું ખૂબ જ ગમે છે. અથવા તો આ નામની આગળ જ આપશ્રીનું બીજું એક નામ છે વ્રજપ્રિય, એટલે કે શ્રી મહાપ્રભુજી વ્રજપ્રિય છે. અને ત્રીજું એક નામ છે, તેમાં કહ્યું છે પ્રતિક્ષણ નિકુંજ, લીલાનો અનુભવ કરનારા અને લીલા રસથી આ પૂરિત છે એવા શ્રી વલ્લભ પ્રભુ છે. તેથી કૃષ્ણના હૃદયના ભાવોને આપશ્રી સમજી શકે છે. શ્રી કૃષ્ણની નિકુંજની આ લીલાઓ જ પુષ્ટિ માર્ગમાં ફલરૂપ છે. વાલા વૈષ્ણવો, આવું શ્રી વલ્લભનું દિવ્ય ચરિત્ર છે. શ્રી મહાપ્રભુજીના યશ જેટલા ગાઈએ ને એટલા ઓછા છે. એટલે જ તો આપણા ગોપાલદાસજી કહે છે, એક બ્રહ્માંડે જેનો જશ ન માયો તેના હુવા કોટી અનંત. એટલે કે ગોપાલદાસજીએ એક અદ્ભુત સત્ય વ્યક્ત કર્યું છે કે સામાન્ય મહાન પુરુષનો યશ એક દેશ કે એક યુગ સુધી જ હોય છે, પરંતુ જેમનો યશ એક બ્રહ્માંડમાં પણ સમાઈ ન શકે અને અનંત બ્રહ્માંડોમાં પણ જેમના ગુણો ગાઈએ તો પૂર્ણ ન થાય, એવા આપણા પરમ કૃપાળુ શ્રીમદ વલ્લભાચાર્ય શ્રી મહાપ્રભુજીનો યશ એ માત્ર પ્રશંસા નથી, તેમનો યશ એટલે જીવ ઉપર કરેલી અપરંપાર કૃપા. આપે ભટકતા જીવોને શ્રી ઠાકોરજી સુધી પહોંચવાનો સરળ અને પ્રેમભર્યો માર્ગ બતાવ્યો. લક્ષ્મણ ભટ્ટજીના પુત્ર એવા શ્રી વલ્લભનું માત્ર સ્મરણ પણ જીવના અનેક જન્મના દુષ્કૃતનો નાશ કરી શકે છે. આ એમના યશની મહાનતા છે. શ્રી મહાપ્રભુજીનો યશ એ તેમણે અનંત જીવોને પ્રભુ સાથે જોડ્યા
ભક્તિના રહસ્યો સમજાવ્યા અને સેવાની એવી દિવ્ય રીતિ પ્રગટ કરી કે જેના દ્વારા સામાન્ય જીવ પણ ઠાકોરજીને પ્રિય બની શકે. એટલે કહી શકાય કે શ્રી મહાપ્રભુજીનો યશ એટલે એમની એવી દિવ્ય કૃપા અને શક્તિ કે જેના સ્મરણ માત્રથી જીવના અનંત જન્મના પાપ બળી જાય છે અને જીવ શ્રી ઠાકોરજીના ચરણોમાં સ્થાન પામે છે. તેથી એમના યશની કોઈ સીમા નથી. એક બ્રહ્માંડમાં પણ સમાઈ ન શકે તેવો યશ છે. એટલે જ આપણે કહીએ છીએ ને, તૈલંગ તિલક શ્રીમદવલ્લભ, તૈલંગ તિલક શ્રીમદવલ્લભ, કંઠ ઉપરણા સુંદર ધોતી, ભાલે ઝળકે હીરા ને મોતી, નહીં હીરા મોતીની માળા, સાદી રચના તુલસીની માળા, મુખ કાંતિની શોભા નિહાળી, મંદ હાસ્યને રસ ભરી વાણી, ભવસાગરને તરવા માટે 16 ગ્રંથની નૌકા દીધી, સોમયજ્ઞ સો કર્યા ત્યારે પ્રગટ થયા પુરુષોત્તમ પ્યારે, અમૃતવાણી મુખથી ઝરતી, ગંભીર વાણી કરુણા મૂર્તિ, જે જન વલ્લભ શરણે આવે, ભક્તિ તણો અમૃત રસ પાવે, તૈલંગ તિલક શ્રી મદવલ્લભ, તૈલંગ તિલક શ્રી મદવલ્લભ. વાલા વૈષ્ણવો, શ્રી વલ્લભના નામનું સ્મરણ કરવા માત્રથી વ્રજ પરિક્રમાનું ફળ મળે છે એવું પણ આપણે વચનામૃતમાં સાંભળીએ છીએ. અને વલ્લભ બોલતા તો આપણને યાદ આવે છે, શ્રી યમુનાજી માં વલ્લભ, શ્રી ગિરિરાજ માં વલ્લભ, બેઠકમાં શ્રી વલ્લભ વલ્લભ, અત્ર તત્ર સર્વત્ર શ્રી વલ્લભ. શ્રી યમુનાજીમાં વલ્લભ બોલતા યમુનાષ્ટકનું સ્મરણ થઈ આવે કે જ્યાં ઠકુરાણી ઘાટે શ્રી મહાપ્રભુજી અને શ્રી યમુનાજીનું પ્રથમ મિલન થયું. શ્રી ગિરિરાજમાં વલ્લભ એમ બોલતા શ્રીનાથજી અને શ્રી મહાપ્રભુજીના પ્રથમ મિલનનું સ્મરણ થઈ આવે અને શ્રી વલ્લભ આખ્યાનની પંક્તિ યાદ આવે, ગિરિરાજને આશ્વાસ દીધો ધરી કોમલ ચરાણા, હરખે તે સામા આવ્યા શ્રી ગોવર્ધન ઉદ્ધરાણ. વાલા વૈષ્ણવો, શ્રી વલ્લભની આટલી અપાર કૃપા આપણા વૈષ્ણવો પર છે તો આપણે વૈષ્ણવોએ પણ પલ પલ એ શ્રી વલ્લભનું નામ લેવું જ જોઈએ. શ્રી વલ્લભ આપણા વાલા શ્રીજી બાવાનો જ બીજું સ્વરૂપ છે. તો ચાલો ને હવે આપણે શ્રી વિઠ્ઠલના દિવ્ય ચરિત્રને સમજવાનો પણ રંચક પ્રયાસ કરીએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. વાલા વૈષ્ણવો, આ બંને સાથે લેવાનું કારણ એ જ છે કે શ્રીનાથજી, શ્રી મહાપ્રભુજી, શ્રી ગુસાઈજીમાં કોઈ જ ભેદ નથી. આપણે દ્રઢઈના ચરણના કેરો ભરોસો જે પદ છે તેનું પણ આપણને પ્રસંગમાં વર્ણન આવે છે ને, કે કોઈએ એમ કહ્યું કે તમે તો ઠાકોરજીના જ ગુણો ગાયા છે, શ્રી વલ્લભના નથી ગાયા, કે શ્રી વલ્લભના જ ગાયા છે, ઠાકોરજીના નથી ગાયા. ત્યારે આપ કહે છે કે બંનેમાં કોઈ ભેદ નથી. તો ચાલો હવે શ્રી વિઠ્ઠલના દિવ્ય ચરિત્રને સમજવાનો રંચક પ્રયાસ કરીએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. બોલો શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. શ્રી વિઠ્ઠલેશ પ્રભુચરણ શ્રી ગુસાઈજી. પ્રાકટ્ય વિક્રમ સંવત 1556ની સાલની વાત છે. મહારાષ્ટ્રમાં આવેલ પંઢરપુર, જય જય પુંડરીક દેવા, જય જય વિઠોબા
ના ભક્તિમય અવાજોથી ગાજી રહ્યું હતું. ત્યાં આવેલી ભીમરથી નદીના કિનારે બીજી ભારત યાત્રા દરમિયાન શ્રી મહાપ્રભુજીએ મુકામ કર્યો છે. શ્રી વિઠ્ઠલનાથજી પ્રભુ શ્રી મહાપ્રભુજીને મળવા સામે પધાર્યા છે. તેઓ શ્રી મહાપ્રભુજીને આજ્ઞા કરે છે, શ્રી વલ્લભ, હવે તમે લગ્ન કરો. દેવી જીવોના ઉદ્ધારનું કાર્ય તમારા વંશ દ્વારા ચાલુ રહે. તે જ વખતે એમ કહેવાય છે કે શ્રીનાથજી બાવા પણ ત્યાં પ્રકટ થયા અને આજ્ઞા કરી, શ્રી વલ્લભ, તમે અવશ્ય લગ્ન કરશો તેવું વચન આપો. મારે તમારા ત્યાં પુત્ર સ્વરૂપે પ્રકટ થવું છે. આમ બંને ભગવત સ્વરૂપોની લગ્ન માટે આજ્ઞા થઈ. પોતાના ભોગ વિલાસ માટે નહીં, પણ ભગવદ ઈચ્છાને માન આપવા શ્રી વલ્લભે લગ્ન કરવાનો નિશ્ચય કર્યો. વિક્રમ સંવત 1558 ની સાલ આવી. અષાઢ સુદ પાંચમનો શુભ દિન હતો. કાશીમાં રહેતા વિદ્વાન બ્રાહ્મણ દેવન ભટ્ટના સુલક્ષણા સુપુત્રી મહાલક્ષ્મી સાથે શ્રી મહાપ્રભુજીના લગ્ન થયા. ત્યારબાદ તેમણે ત્રીજી ભારત યાત્રા કરી. અલ્હાબાદની નજીક યમુનાજીના કિનારે આવેલા અડેલ નામના એકાંત રમણીય સ્થાનમાં ઘાસની ઝૂંપડી બનાવી શ્રી મહાપ્રભુજીએ ત્યાં ગૃહસ્થાશ્રમની શરૂઆત કરી. એક દિવસ શ્રી મહાલક્ષ્મીજીએ શ્રી મહાપ્રભુજીને વિનંતી કરી, પ્રભુ, હમણાં થોડા દિવસથી હું સેવા કરું છું ને, ત્યારે પ્રભુ મારી સામે જોઈ મંદ મંદ સ્મિત કરે છે અને પાછા શરમાઈ જઈ નીચે દ્રષ્ટિ કરે છે. આમ કેમ કરતા હશે? તો શ્રી મહાપ્રભુજી જવાબ આપે છે, દેવી, આપણા પર નજીકના ભવિષ્યમાં ભગવત કૃપા થશે તેનું આ ચિહ્ન છે. તમારી કુખે પ્રભુ પ્રકટ થશે. આ જાણી શ્રી મહાલક્ષ્મીજી ખૂબ પ્રસન્ન થયા. વિક્રમ સંવત 1567 તેમના ત્યાં પ્રથમ પુત્ર શ્રી ગોપીનાથજીનું પ્રાકટ્ય થયું. કાશીથી થોડે દૂર ચરણાટ એટલે કે ચુનાર નામનું ખૂબ જ રમણીય સ્થાન છે. ત્યાં ચરણાદ્રી નામનો પર્વત આવેલો છે. પુરાણોના જણાવ્યા મુજબ આ સ્થાન ભગવાનની ક્રીડા ભૂમિ હતું. તે આદિદેવિક વૃંદાવન કહેવાય છે. આવા અલૌકિક પવિત્ર રમણીય અને એકાંત સ્થાનમાં પર્ણકુટી બનાવી શ્રી મહાપ્રભુજીએ વાસ કર્યો. ત્યારે વિક્રમ સંવત 1572 ની સાલ હતી. માક્ષર મહિનો હતો. શ્રી મહાપ્રભુજીને અને શ્રી મહાલક્ષ્મીજીને પોતાની પર્ણકુટીમાં દરરોજ દેવતાઓની સ્તુતિનો મધુર અવાજ સંભળાતો. તેમને ખાતરી થઈ કે હવે પ્રભુના પ્રાકટ્યનો સમય ખૂબ જ નજીક આવી રહ્યો છે. માક્ષર વદ 9મીનો શુભ દિન આવ્યો. શુક્રવાર હતો. હસ્ત નક્ષત્ર અને શોભન યોગ હતો. મધ્યાહનનો સમય હતો. શ્રી મહાપ્રભુજીને ત્યાં બીજા પુત્રનો પ્રાકટ્ય થયું. આ અલૌકિક બાળકના દર્શને સૌ દોડી આવ્યા. ચરણાટના રાજા આવ્યા અને પ્રજા આવી. ભક્તો આવ્યા, ભાટ ચારણ આવ્યા, વ્રજવાસીઓ આવ્યા. શ્રી મહાપ્રભુજીએ ખુશ આનંદ અને ઉત્સાહપૂર્વક નંદ મહોત્સવ કર્યો. નંદ ઘેરાનંદ ભયો જય કનૈયા લાલ કી. નંદ ઘેરાનંદ ભયો જય કનૈયા લાલ કી. વલ્લભ ઘેર આનંદ ભયો જય હો વિઠ્ઠલનાથ કી. ના ઉત્સાહભર્યા અવાજથી ચરણાટ ધામ ગાતું હતું. ત્યારે એક બ્રાહ્મણ શ્રી મહાપ્રભુજી પાસે આવ્યા. તેમણે વંદન કરી વિનંતી કરી, મહારાજ, મારું નામ બટુક છે. શ્રી રામાનુજ મતનો સેવક છું. ગંગાજીના કિનારે એકાંતવાસ કરી 12 વર્ષ સુધી મેં સતત વિષ્ણુ સહસ્ત્ર નામના જપ કર્યા. મને ગંગાજીમાંથી પ્રભુની આજ્ઞા સંભળાઈ, તું ચરણાટ જા. ત્યાં હું પ્રકટ થયો છું, તેથી હું આવ્યો છું. મારી પાસે શ્રી વિઠ્ઠલનાથજીનું સ્વરૂપ છે, તે પધરાવો અને મને પ્રભુના દર્શન કરાવો. આ વાત સાંભળી શ્રી મહાપ્રભુજી ખૂબ જ પ્રસન્ન થયા. તેમણે પોતાના અતિ પ્રિય સેવક શ્રી દામોદરદાસ હરસાનીને આજ્ઞા કરી, દમલા, શ્રી ઠાકોરજી આજે સેવક એટલે કે પુત્ર રૂપે પધાર્યા અને સેવ્ય બની શ્રી વિઠ્ઠલનાથજી સ્વરૂપે પધાર્યા. માટે આ પુત્રનું નામ શ્રી વિઠ્ઠલનાથજી રાખું છું. કૃપાનાથ વિઠ્ઠલ શબ્દનો અર્થ શું થાય? દમલા વિદ વત્તા ઠ વત્તા લ એટલે વિઠ્ઠલ. અજ્ઞાનીઓને જ્ઞાનરૂપી પ્રકાશ બતાવે તે વિઠ્ઠલ. વિઠ્ઠલ સ્વરૂપે પ્રભુ પોતે જ હવે પોતાના પુષ્ટિ માર્ગનો વિકાસ કરશે. પ્રાકટ્ય સમયે શ્રી વિઠ્ઠલેશનો દેહ હુષ્ટપુષ્ટ હતો. કેશ કાળા અને વાકડિયા હતા. મુખ કમળ જેવું હતું. વિશાળ
મુખ કમળ જેવું હતું. વિશાળ તેજસ્વી લલાટમાં કસ્તુરીનું તિલક હતું. તેમનો કિલકિલાટ સૌને ગમી જતો. પ્રાકટ્યના 11મા દિવસે શ્રી મહાપ્રભુજીએ તેમને અષ્ટાક્ષર મંત્ર અને તુલસી માળા આપ્યા. શ્રી મહાપ્રભુજી શ્રી વિઠ્ઠલેશને ગોદમાં લઈ સ્વજનો સાથે ગંગા પૂજન કરવા ગયા. ગંગાજીના કિનારે રડતા શ્રી વિઠ્ઠલેશને તેઓ સ્તનપાન કરાવતા હતા. ત્યાં એકાએક ગંગાજીમાં પૂર આવ્યું. જળના મોજા શ્રી વિઠ્ઠલેશના ચરણારવિંદને સ્પર્શ્યા. જળમાંથી 16 વર્ષની સુંદરીના સ્વરૂપે શ્રી ગંગાજી હાથમાં પુષ્પમાળા લઈ પધાર્યા. શ્રી વિઠ્ઠલેશને પુષ્પમાળા ધરાવી હાથ જોડી વંદન કર્યા. તેમના ચરણ સ્પર્શ કરી શ્રી ગંગાજી અંતર્ધ્યાન થયા. પૂર ઓસરી ગયું. શ્રી વિઠ્ઠલેશના દર્શન કરવા બ્રાહ્મણ રૂપ લઈ શ્રી મહાદેવજી આવ્યા. માથે જટા હતી, હાથમાં ડમરું હતું. તેમણે શ્રી વિઠ્ઠલેશ સમક્ષ ડમરું વગાડ્યું, શિંગી નાદ કર્યો, નૃત્ય કરી શ્રી વિઠ્ઠલેશને રીઝવ્યા અને અનેક રમકડાથી ખેલાવ્યા. પ્રભુના ધરાઈને દર્શન કરવાની શ્રી મહાદેવજીની ઈચ્છા પૂર્ણ થઈ. શ્રી વિઠ્ઠલેશ 6 માસના થયા. તેમને લઈ શ્રી મહાપ્રભુજી શ્રી ગિરિરાજ પધાર્યા. શ્રીનાથજીના દર્શન કરાવી ચરણ સ્પર્શ કરાવ્યા. શ્રીનાથજીના મહાપ્રસાદથી અન્નપ્રાશન કરાવ્યું. પછી શ્રી ગોકુલ પધાર્યા. ત્યાં કર્ણવેદ કૂપ નામનો કૂવો છે. એમ કહેવાય છે કે અહીં જ યશોદાજીએ શ્રી કૃષ્ણના કાન વિંધાવ્યા હતા. શ્રી વિઠ્ઠલેશના કાન પણ અહીં વિંધાવ્યા. તે સમયે શ્રી મહાપ્રભુજીને આ કૂવામાંથી શ્રી બાલકૃષ્ણલાલજીનું સ્વરૂપ પ્રાપ્ત થયું. બાળપણ અને વિદ્યાભ્યાસ. શ્રી મહાપ્રભુજીએ ફરી અડેલમાં સ્થિર વાસ કર્યો. 7 વર્ષના થતા શ્રી વિઠ્ઠલેશ ચાલતા દોડતા બોલતા શીખી ગયા. કોમળા છોડને વાળીએ તેમ વળે માટે શ્રી મહાપ્રભુજીએ વિઠ્ઠલેશને અત્યારથી જ સેવા સ્મરણના સંસ્કારો આપવા માંડ્યા. કર્ણવેદ કૂપમાંથી મળેલું શ્રી બાલકૃષ્ણલાલજીનું સ્વરૂપ સેવા શીખવા માટે શ્રી વિઠ્ઠલેશને પધરાવી આપ્યું. શ્રી વિઠ્ઠલેશના સ્નેહથી પ્રસન્ન થઈ શ્રી બાલકૃષ્ણલાલજી તેમને સાક્ષાત દર્શન આપતા. તેમની સાથે ખેલતા અને મિત્ર ભાવે ભોગ ધરેલ ઠોરની ખેંચાખેંચી પણ કરતા. શ્રી વિઠ્ઠલેશ 8 વર્ષના થયા. રામનવમીના શુભ દિને શ્રી મહાપ્રભુજીએ તેમને કાશીમાં જનોઈ આપી, ગાયત્રી મંત્રની દીક્ષા આપી તથા બ્રહ્મ સંબંધ આપ્યું. શ્રી મહાપ્રભુજી પોતે તેમને 4 વેદનો અભ્યાસ કરાવ્યો તથા જ્યોતિષ અને સંજીવની વિદ્યા શીખવ્યા. બીજા શાસ્ત્રોના અભ્યાસ માટે શ્રી મહાપ્રભુજીએ તેમને કાશીમાં શ્રી માધવ સરસ્વતી નામના વિદ્વાનની પાઠશાળામાં મોકલ્યા. સ્વામીજી શીખવી રહે પછી શ્રી વિઠ્ઠલેશ પોતાના પાઠ તૈયાર કરવા ન બેસે. તેઓ મિત્રો સાથે ગંગાજીમાં તરવા દોડી જાય કે મલ્લ કુસ્તી ખેલવા જાય. તેમને ઘોડે સવારીનો પણ ભારે શોખ. એક દિવસ સ્વામીજીએ તેમને ઠપકો આપ્યો, તમે કશું ભણતા નથી અને આમ રખડ્યા કરો છો, તે ઠીક નથી. શ્રી વિઠ્ઠલેશ પ્રભુ કહે છે, ગુરુજી આપને યોગ્ય લાગે તે પ્રશ્નો પૂછો. સ્વામીજીના બધા પ્રશ્નોના શ્રી વિઠ્ઠલેશે સચોટ જવાબ આપ્યા. તેથી સ્વામીજી પ્રસન્ન થયા. સ્વામીજી રાત્રે અકળાયા. શ્રી વિઠ્ઠલેશ કજુ વાંચતા નથી છતાં બધું જાણે છે. આનું કારણ શું? રાતે તેમને સ્વપ્ન આવ્યું. પ્રભુએ આજ્ઞા કરી, હું જ વિઠ્ઠલેશ છું. સ્વામીજી ખૂબ જ પ્રસન્ન થયા. એક દિવસ શ્રી વિઠ્ઠલેશે જોયું કે તેમના મોટા ભાઈ શ્રી ગોપીનાથજી શ્રીમદ ભાગવતના 18,000 શ્લોકોનો પૂરો પાઠ કર્યા પછી જ ભોજન કરે છે. તેમણે પણ નક્કી કર્યું કે મારે પણ દશમ સ્કંદનો પાઠ પૂરો કર્યા પછી જ ભોજન કરવું. ભગવત ગુણગાન માટેનો તેમનો આવો પ્રેમ અને આગ્રહ જોઈ શ્રી મહાપ્રભુજીએ શ્રીમદ ભાગવતના સારરૂપ, શ્રી પુરુષોત્તમ સહસ્ત્રનામ અને દશમ સ્કંદના સારરૂપ ત્રિવિધ નામાવલીની રચના કરી. શ્રી વિઠ્ઠલેશે આજીવન તેનો પાઠ કર્યો. એક વખત શ્રી વિઠ્ઠલેશ શ્રી મહાપ્રભુજી સાથે વ્રજમાં ગયા હતા. એક દિવસ સવારે તેઓ શ્રી યમુનાજીમાં સ્નાન કરી પાછા આવતા હતા. એકાએક તેમના મુખમાંથી સુંદર કાવ્ય સંસ્કૃત ભાષામાં વહેવા માંડ્યું. વ્રજરાજ વિરાજિત કોશવરે વરણીય મનોહર રૂપ ધરે. મુકામ પર આવી તેમને શ્રી મહાપ્રભુજીને આ કાવ્ય સંભળાવ્યું. શ્રી મહાપ્રભુજી તે સાંભળી ખૂબ પ્રસન્ન થયા. શ્રી વિઠ્ઠલેશની ખૂબ જ પ્રશંસા કરી. એક વખત શ્રી મહાપ્રભુજી તત્વર્થ નિબંધામનો ગ્રંથ લખતા હતા. ત્યારે શ્રી વિઠ્ઠલેશે વિનંતી કરી, તાતજી આપ ગીતાજી પર ભાષ્ય રચો ને.
વત્સ, ગીતાજીમાં ભગવાને કહેલા 574 વાક્યો છે તે બધા આપણા માટે પ્રમાણ છે. તે બહુ સરળ છે, છતાં આ ગ્રંથના શાસ્ત્રાર્થ પ્રકરણમાં મેં થોડુંક લખ્યું છે. તમે ગીતાજી પર ભાષ્ય રચો. શ્રી મહાપ્રભુજીની આજ્ઞા સ્વીકારી શ્રી વિઠ્ઠલેશે ગીતાજી પર આધારિત ગ્રંથો રચ્યા. ગીતાજીના પ્રથમ અધ્યાયની ટીકા, ગીતા તાત્પર્ય, ગીતા હેતુ અને ન્યાસાદેશ વૃત્તિ, આ બધા ગીતાજી પરના ભાષ્ય છે, જેની રચના શ્રી ગોસાઈજીએ કરી. શ્રી વિઠ્ઠલેશને બાળપણથી જ નૃત્ય, સંગીત આદિ કલાઓનો ભારે શોખ હતો. તેઓ નાનપણથી શ્રી કૃષ્ણની રાસલીલા પોતાના મિત્રો સાથે કરતા અને કરાવતા. પ્રભુની લીલાઓમાં તેમને ખૂબ જ પ્રીતિ હતી. તેમની સંગીતમાં પણ અનહદ પ્રીતિ હતી. બીન વાદનનો તેમને ભારે શોખ. રોજ સવારે પ્રભુ જાગે ત્યારે અને રાત્રે પોઢે ત્યારે તેઓ અચૂક બીન બજાવે. બીન બજાવવાથી તેમને આંગળીઓની કોમળતા ઓછી થઈ. એક દિવસ શ્રી મહાપ્રભુજીએ તેમની આવી આંગળીઓ પર પોતાનો હસ્ત ફેરવ્યો. ચતુર શ્રી વિઠ્ઠલ શ્રી મહાપ્રભુજીના મનની વાત જાણી ગયા. પ્રભુ અત્યંત કોમળ છે. સેવા કરતા આવી આંગળીઓનો પ્રભુને સ્પર્શ થાય તો તે પ્રભુને કષ્ટ થાય. માટે સેવકે પ્રભુના સુખ માટે પોતાના શરીરની કાળજી રાખવી. શ્રી વિઠ્ઠલેશે નિશ્ચય કર્યો, આજથી હું બીન નહીં વગાડું, કારણ પ્રભુના સુખ માટેની સેવા એ જ માનવ જીવનનો મુખ્ય ધર્મ છે. ધ્યાન આપજો વાલા વૈષ્ણવો, પ્રભુના સુખ માટેની સેવા એ જ માનવ જીવનનો મુખ્ય ધર્મ છે. વિક્રમ સંવત 1587ની સાલ આવી. શ્રી મહાપ્રભુજીને પ્રભુએ ગોલોકધામમાં પાછા પધારવા ત્રીજી અને અંતિમ આજ્ઞા કરી. આ પટેલથી કાશી પધાર્યા, સંન્યાસ ધારણ કર્યો. 20 વર્ષના શ્રી ગોપીનાથજી અને 15 વર્ષના શ્રી વિઠ્ઠલનાથજી એટલે કે શ્રી ગુસાઈજી વૈષ્ણવો સાથે કાશી આવ્યા. તેમણે શ્રી મહાપ્રભુજીને વિનંતી કરી, હવે અમારે શું કરવાનું? શ્રી ઠાકોરજીને સદાય અલૌકિક માનજો, તેમનામાં દ્રઢ વિશ્વાસ રાખજો, તેમના સેવા સ્મરણ કદી છોડશો નહીં. શ્રી વિઠ્ઠલેશે આ આજ્ઞા હૃદયમાં કોતરી લીધી. આપણે પણ કોતરી લઈએ. માતાજી અને મોટા ભાઈ સાથે શ્રી વિઠ્ઠલેશ બહુ જ પ્રેમથી રહે છે અને તેમની આજ્ઞા પાળે છે. શ્રીનાથજી અને શ્રી નવનીત પ્રિયાજીની સેવામાં વિશેષ સમય ગાળે છે. શ્રી વિઠ્ઠલેશે સેવા પ્રકાર શીખવા માંડ્યો. શ્રી દામોદરદાસ હરસાણીજી પાસે શ્રી નિત્ય અને ઉત્સવોનો સેવા પ્રકાર અને તેની ભાવના જાણી. શ્રી પદ્મનાભદાસજી, શ્રી સુરદાસજી, શ્રી રાણા વ્યાસ, શ્રી ગદાધરદાસજી આદિ શ્રી મહાપ્રભુજીના સેવકો પાસેથી સંપ્રદાયની વિશેષ જાણકારી મેળવી. આગ્રાના શ્રી કનૈયાશાળ ચક્રીયને શ્રી મહાપ્રભુજીએ પોતાના સર્વ ગ્રંથો શીખવ્યા હતા. તેમની પાસેથી તેમણે આ ગ્રંથોનો સંપૂર્ણ અભ્યાસ કર્યો. વિક્રમ સંવત 1588માં બાગરોદી શ્રી વિશ્વનાથ ભટ્ટના સુપુત્રી શ્રી રૂકમણીજી સાથે તેમનું લગ્ન થયું. આપે પોતાનું સમસ્ત જીવન સેવા સ્મરણ અને પુષ્ટિ માર્ગના વિકાસ અર્થે ગાળવાનો પ્રારંભ કર્યો. આમાં આપને આપના સેવક શ્રી ચાચા હરિવંશજીને ખૂબ સેવા પ્રાપ્ત થઈ. શ્રી ગુસાઈજીના પ્રેરક પ્રસંગો. શ્રી વિઠ્ઠલેશે પણ ભારત યાત્રા સહિત 6 વખત ગુજરાતનો પ્રવાસ કરી પુષ્ટિ માર્ગનો ખૂબ પ્રચાર અને વિકાસ કર્યો. આપશ્રીના સમયમાં જૈન ધર્મ પાળતી અનેક વર્ણિક જ્ઞાતિઓ વૈષ્ણવ બની ગઈ હતી. ધોળકામાં લાજબાઈ નામે રાણી, તેમના પ્રધાન બાજ બહાદુર, તેમને સમાચાર મળ્યા કે શ્રી વિઠ્ઠલેશ અમદાવાદ પધાર્યા છે. બાજ બહાદુર તેમને મળવા આવ્યા. દર્શન કરતા બાજ બહાદુર પોતાની જાતને ભૂલી ગયા. થોડા સમય પછી સ્વસ્થ થઈ વિનંતી કરી, મહારાજ, ગુજરાતમાં ભાડે દુકાળ છે, પ્રજા ભૂખે મરે છે. આપશ્રીનું હૃદય પ્રજાના દુઃખે દ્રવી ઉઠ્યું. બાજ બહાદુરને પ્રસાદી સોપારી આપી ધોળકા પાછા જવા આજ્ઞા કરી. બાજ બહાદુર ધોળકા પહોંચે તે પહેલા તો મુશળધાર વરસાદ વરસવા લાગ્યો. શ્રી વિઠ્ઠલેશ ખંભાત પધાર્યા. ત્યાંના આગેવાન વૈષ્ણવ સહજપાલ દોશીએ એમને પૂછ્યું, કૃપાનાથ, વેપારમાં જૂઠું બોલવું પાપ ગણાય. આપે આજ્ઞા કરી, હા, જૂઠથી મોટું કોઈ બીજું પાપ નથી. ત્યાં હાજર રહેલા સૌ વેપારી વૈષ્ણવે પ્રતિજ્ઞા કરી, અમે કદાપી જૂઠું બોલીશું નહીં, હંમેશા પ્રામાણિકતાથી વેપાર કરીશું. એક વખત આપના મુકામમાં રાતે એક ચોર ચોરી કરવા આવ્યો. તેણે કિંમતી સામાનનું મોટું પોટલું બાંધ્યું, પણ તેનાથી તે ઉંચકાયું નહીં. શ્રી વિઠ્ઠલે જાગતા હતા
આપે તે ચોરને પોટલું ઉચકાવવા મદદ કરતા કહ્યું, ચોરી કરવી એ પાપ છે મહારાજ, કુટુંબ માટે મારે આ પાપ કરવું પડે છે. ભલે, પણ ચોરું કરીને જૂઠું બોલીશ નહીં. તે ચોરે સાચું બોલવાની પ્રતિજ્ઞા લીધી. પરિણામે થોડા સમય બાદ તે પ્રધાન પદને પામ્યો. સૌરાષ્ટ્રમાં નાગમતી નદીના કિનારે આપનો મુકામ હતો. ત્યાં માછીમાર માછલા પકડતા હતા. આપે તેમને પૂછ્યું, તમે જીવ હંસાનો મોટો પાક કરો છો, આ સિવાય બીજો ધંધો કરો, ખેતી કે મજૂરી કરો તો અમને જમીન કોણ આપે? ભલે, હું અહીંના રાજાને કહી તમને જમીન અપાવીશ. મહારાજ, અમને સેવક કરો. સેવક બનવા માટે શ્રી ગુસાઈજીએ 4 શરતો બતાવી કે પેલું જીવ હિંસા નહીં કરવાની, બીજું પ્રામાણિકતાથી મહેનત કરી જીવવાનું, ત્રીજું ન ખાવા જેવી વસ્તુઓ નહીં ખાવાની, અને ચોથું દારૂ નહીં પીવાનો. સૌએ આપની શરતો કબૂલી. શ્રી વિઠ્ઠલેશે તેમને સેવક કર્યા. રૂપમુરારી નામે એક રાજપૂત, તે અકબર બાદશાહના રસોડાનો ઉપરી. રસોઈ માટે પ્રાણીઓની તેને હિંસા કરવી પડે. એક વખત તેને શ્રી વિઠ્ઠલેશે લોહીથી ખરડાયેલા કપડામાં તીરકામઠા સાથે જોયો. શ્રી વિઠ્ઠલેશના દર્શન કરતા જ રૂપમુરારીદાસને પોતાની પાપી જીવન માટે પસ્તાવો થયો. તેણે પાસે આવી નમસ્કાર કરી કહ્યું, મહારાજ, હું મહા અપરાધી છું. મારા પેટ ખાતર મેં સેંકડો જીવોની હિંસા કરી. મારો ઉદ્ધાર કરો. શ્રી ગુસાઈજીએ કહ્યું, ભાઈ, ગભરાઈશ નહીં. સાચો પશ્ચાતાપ કરનારના બધા અપરાધ પ્રભુ ક્ષમા કરે છે. તારા વસ્ત્રો ઉતારી સ્નાન કરી આવ. પ્રભુનું શરણ સ્વીકાર. આજ પછી કદી જીવ હિંસા કરીશ નહીં. મથુરામાં એક મુસલમાન સ્ત્રી હતી. શાક વેચવાનો તેનો ધંધો. ઉનાળાના એક દિવસે શ્રી ગિરિરાજ જતા શ્રી વિઠ્ઠલેશે જોયું કે તે બાઈ તરસથી બેભાન થઈ તપેલી રેતી પર પડી હતી. આપે એના સેવકને આજ્ઞા કરી, આ બાઈને મારી જારીજીમાંથી જળ પીવડાવો અને તેના મોં પર છાંટો. મહારાજ, આ બાઈ તો મુસલમાન છે. આપની સોનાની જારી પાછી આપના કામમાં નહીં આવે, છોવાઈ જશે. ગુસાઈજી કહે છે, ભલા માણસ, જારી નવી નહીં બને તો તાંબાની કે માટીની જારીથી પણ કામ ચાલશે, પણ આ બાઈનો જીવ જશે તે પાછો નહીં આવે. તેના જીવ કરતા શું જારી વધારે કિંમતી છે? માટે વિલંબ ન કર. બંગાળના બાદશાહ દાઉદના દીવાન નારાયણદાસ શ્રી વિઠ્ઠલેશના સેવક હતા. તેમને ત્યાં વિઠ્ઠલદાસ નામના વૈષ્ણવ નોકરી કરે, પણ પોતે વૈષ્ણવ છે એ કોઈને જાણવા ન દે. એકવાર તેમનો વાંક આવતા નારાયણદાસ દીવાને તેમને ચાપકા માર્યા. શ્રી વિઠ્ઠલેશે આ જાણ્યું ત્યારે નારાયણદાસને ઠપકો આપતા કહ્યું, નારાયણદાસ, તમે વૈષ્ણવ થઈ આવું પાપ કર્યું? કૃપાનાથ, મને ખબર નહીં કે તેઓ વૈષ્ણવ છે. ગુસાઈજીએ કહ્યું, વૈષ્ણવ હોવાની ખબર નહોતી, પણ તેઓ માણસ છે એટલી તો ખબર હતી ને. પ્રાણી માત્રમાં અંતરાત્મા સ્વરૂપે પ્રભુ રહેલા છે, માટે પ્રાણી માત્ર ઉપર સદા દયા રાખો. મનથી, વાણીથી અને ક્રિયાથી કોઈને દુઃખ ન આપો. એક વખત શ્રી વિઠ્ઠલેશ કાશી પધાર્યા હતા. ગંગા કિનારે મણિકર્ણિકા ઘાટ પર પધારી આપ સંધ્યા વંદન કરતા હતા. આપની સાથે ઘણો મોટો રસાલો હતો. એક સંન્યાસી ત્યાં આવ્યો. તેણે કહ્યું, મારા બેસવાની જગ્યાએ આ કોણ સંધ્યા વંદન કરે છે? તો જવાબ મળ્યો, એ અમારા ગુરુદેવ શ્રી ગુસાઈજી છે. શાના ગુસાઈજી? આટલા બધા વૈભવનો ત્યાગ કરવાની હિંમત છે? આપે આ વાત સાંભળી પોતાનો બધો જ વૈભવ તરત દાનમાં આપી દીધો. આપે સંન્યાસીને કહ્યું, તમે તો સંન્યાસી છો, તમારું વસ્ત્ર અને કમંડળ દાનમાં આપી દો ને, પછી તે વિના હું શું કરું? સંન્યાસીએ જવાબ આપ્યો, વસ્ત્ર અને કમંડળમાંથી તમારો મોહ જતો નથી. ઈશ્વર પર તમને શ્રદ્ધા નથી. તમે કેવી જાતના સંન્યાસી? એમ શ્રી ગુસાઈજીએ કહ્યું. સંન્યાસી શરમાઈ ગયો. આપે આજ્ઞા કરી, લૌકિક આસક્તિથી ધન એકઠું કરવાથી ઘણા અનર્થો થાય છે, માટે જરૂર કરતા વધુ દ્રવ્ય પ્રાપ્ત થાય ત્યારે તે પ્રભુ સેવામાં વાપરી દેવું. ભગવત પ્રસાદ દ્વારા સૌ કોઈના પેટનું પોષણ કરો. સેવા ધર્મ સાથે માનવ ધર્મ આપોઆપ સધાય છે. ગુજરાતના વૈષ્ણવોનો સંઘ પગપાળા વ્રજમાં જતો હતો. સાથે એક ગરીબ ખેડૂત વૈષ્ણવ, તેમની મૂડીમાં એકમાત્ર દાતરડું, ઘાસ કાપી વેચી પોતાનો નિર્વાહ કરે. તેઓ ગોકુલ આવ્યા. શ્રી ગુસાઈજીને ભેટ કરવા એક પૈસો પણ ન હતો. પોતાનું દાતરડું વેચ્યું. 2 પૈસા ઉપજ્યા. તેમણે પ્રેમથી શ્રી ગુસાઈજીને ભેટ કર્યા.
આપે ખૂબ પ્રસન્નતાથી આજ્ઞા કરી. જેના દિલમાં પોતાના ધનનું અભિમાન છે તેઓ પ્રભુને અને પ્રભુના માર્ગને સમજી શકશે નહીં. જે નિરહંકારી છે તે જ સાચો વૈષ્ણવ છે. આ વૈષ્ણવે દાંતરડું વેચ્યું ત્યારે પોતાના ભવિષ્યનો પણ વિચાર નથી કર્યો. કોઈ દિવસ વિનાશ્રમનો પ્રસાદ નથી લીધો. મનને ભગવાનથી વિમુખ નથી કર્યું. સર્વ સમર્પણ તો એણે કર્યું ગણાય. એક દિવસ સુરતના દિવાન શ્રી ગિરિરાજ આવ્યા. તેમણે ચાપાભાઈ ભંડારીને વિનંતી કરી, મને રાજભોગના દર્શન થયા નથી. સાંજે 4 વાગે અમારો મુકામ ઉઠવાનો છે. તે પહેલા જો ઉત્થાપનના દર્શન કરાવો તો 10,000 રૂપિયા ભેટ કરું. ચાંપાભાઈએ શ્રી ગુસાઈજીને વિનંતી કરી. રૂપિયાથી પ્રભુ ગુસાઈજીએ જવાબ આપ્યો કે રૂપિયાથી પ્રભુને કે મને ખરીદી શકશો નહીં. આ માર્ગ તો પ્રભુના સ્નેહનો છે, પ્રભુના સુખનો છે. પુષ્ટિ માર્ગમાં લક્ષ્મીનું મહત્વ નથી, છતાંય આજે સર્વત્ર એવી જ બોલબાલા દેખાય છે. એ આશ્ચર્યની વાત છે. અકબરની માનીતી બેગમ તાજ બીબી, તેના મનમાં વિચાર આવ્યો, સદાય અકબર મારે વશ રહે તો સારું. તેણે પોતાના ગુરુદેવ શ્રી વિઠ્ઠલેશને વશીકરણ મંત્ર આપવા વિનંતી કરી. આપે નીચેનો મંત્ર મોકલાવ્યો, મંત્ર તંત્ર અરુ જંત્ર કો જિક્ર કરો જીન કોઈ, પતિ કહે સો કીજીએ આપ હુતે વશ હોય. સુરતના નગર શેઠની પુત્ર વધુ ઉપર એક મ્લેચ્છ મોહિત થયું. એણે એને પોતાની કરવા જબરદસ્ત કાવતરું કર્યું. સુરતના સુલતાન પાસે અને પછી બાદશાહ અકબરના દરબારમાં પણ એનું જૂઠાણું ફાવી ગયું. એ સ્ત્રીના દુઃખ ક્લેશનો પાર ન રહ્યો. શ્રી વિઠ્ઠલેશે આ જાણ્યું, ન્યાય પોતાના હાથમાં લીધો. અદ્ભુત યુક્તિ કરીને એ નિર્દોષ સ્ત્રીને બચાવી લીધી. આખું કુટુંબ વૈષ્ણવ બન્યું. ગોપીપુરાના એમના જ ઘરમાં અત્યારે શ્રી ગુસાઈજીના બેઠકજી બિરાજે છે. એક દિવસ શ્રી નવનીત પ્રિયાજીને રાજભોગમાં ભાજીનું શાક આરોગાવેલું. શ્રી ગુસાઈજીએ તે મહાપ્રસાદનું ભોજન કર્યું. ભાજીના શાકમાં કઠણ નાની ડાળખી આવી ગયેલી. તે આપના મુખમાં આવી. ભોજન કર્યા બાદ આપે વિચાર કર્યો, મારા પ્રભુ તો અત્યંત કોમળ છે. સામગ્રી તૈયાર કરવામાં આટલી નાની સરખી બેદરકારીથી પણ પ્રભુને તો પરિશ્રમ જ થાય. મારાથી બધી સેવા જાતે બનતી નથી, સેવકો પર આધાર રાખવો પડે છે, તેથી જ આમ બને છે. પ્રભુને પરિશ્રમ થાય તો જીવવું નકામું છે. આવો વિચાર કરી આપે પોતાના જ્યેષ્ઠ પુત્ર શ્રી ગિરધરજીને આજ્ઞા કરી, ગોવર્ધન મારા વસ્ત્ર ભગવા રંગથી રંગી દો. પોતાના પિતાની આજ્ઞા થતા શ્રી ગિરધરજીએ તેમ કર્યું. ત્યારે શ્રી નવનીત પ્રિયાજીએ પણ આજ્ઞા કરી, ગોવર્ધન મારા વસ્ત્રો પણ ભગવા રંગથી રંગો. શ્રી ગિરધરજીએ શ્રી ઠાકોરજીના વસ્ત્રો પણ રંગ્યા. આ જોઈને શ્રી ગુસાઈજીએ સંન્યાસ લેવાનો વિચાર માંડી વાળ્યો. શ્રી ગુસાઈજી પણ સાક્ષાત પ્રભુનું સ્વરૂપ. પોતાના અનેક ભક્તોને શ્રી ગુસાઈજીએ પ્રભુ સ્વરૂપે દર્શન આપ્યા છે. શ્રી ગુસાઈજીની કૃપાથી અકબર બાદશાહને પણ શ્રી ગુસાઈજીમાં ભગવત સ્વરૂપના દર્શન થયા હતા. છીત સ્વામી મથુરાના ચોબા હતા, મોટા ઠગ હતા. એક દિવસ શ્રી ગુસાઈજી ભગવાન છે કે નહીં તેની ખાતરી કરવા ગોકુળ આવ્યા. સાથે ખોટું નાળિયેર ને ખોટો રૂપિયો લઈ ગયા. પણ શ્રી ગુસાઈજીની સામે જોતા તેમને સાક્ષાત પ્રભુ સ્વરૂપે શ્રી ગુસાઈજીના દર્શન થયા. શ્રી ગુસાઈજીના કૃપા બળથી નાળિયેર અને રૂપિયો સાચા થયા. તેઓ શ્રી ગુસાઈજીના સેવક થયા. શ્રી ગુસાઈજીના સ્વરૂપમાં તેમને એટલો દ્રઢ વિશ્વાસ થઈ ગયો કે તેઓ તેમના પદમાં અંતે એક જ વાત કહે કે શ્રી ગુસાઈજી અને શ્રી ઠાકોરજી એક જ છે. છીત સ્વામી ગિરિધરન શ્રી વિઠ્ઠલ યહી તેહી તેહી કછું ન સંદેહ. રામચરિત માનસના ભક્ત કવિ તુલસીદાસજીના નાના ભાઈ હતા નંદદાસજી. યુવાનીમાં તીર્થયાત્રાએ નીકળેલ નંદદાસને એક ક્ષત્રિયની પુત્રવધૂના લૌકિક રૂપમાં આસક્તિ થઈ. નંદદાસથી બચવા તે કુટુંબ ગોકુળ ગયું. નંદદાસ પણ પાછળ ગયા. ત્યાં શ્રી ગુસાઈજીના અલૌકિક સ્વરૂપના દર્શન થતા જ તેમની લૌકિક આસક્તિ છૂટી ગઈ. શ્રી ગુસાઈજીના તેઓ સેવક બન્યા અને ભગવત સ્વરૂપમાં સદાકાળ માટે આસક્ત બની ગયા. આમ શ્રી ગુસાઈજીની કૃપાથી અનેક જીવોને ભગવત પ્રાપ્તિ થઈ. આવા ભગવદીઓના સુંદર ચરિત્રો માટે 252 વૈષ્ણવોની વાર્તા જરૂરથી વાંચજો. આપના જીવનના મહત્વના પ્રસંગો. શ્રી મહાપ્રભુજીના સમયથી શ્રીનાથજીની સેવા બંગાળીઓ કરતા હતા.
તેઓ પુષ્ટિમાર્ગી વૈષ્ણવો ન હતા. તેઓ શ્રીનાથજીનું દ્રવ્ય ચોરીને વૃંદાવન લઈ જતા, ભોગમાં તેમની ઈષ્ટદેવીની મૂર્તિ પધરાવતા. શ્રીનાથજીને આ ગમ્યું નહીં. તેથી શ્રીનાથજીના સુખ માટે શ્રી વિઠ્ઠલેશની આજ્ઞાથી શ્રી કૃષ્ણદાસ અધિકારીએ શ્રીનાથજીની સેવામાંથી બંગાળીઓને દૂર કરી સાચોરા બ્રાહ્મણ વૈષ્ણવોને સેવા સોંપી. શ્રીનાથજીના સુખ માટે આપે શ્રીનાથજીનો પુષ્કળ વૈભવ વધાર્યો. ગિરિરાજજીની તળેટીમાં ગાયો માટે મોટી મોટી ગૌશાળાઓ બંધાવી, વાવ, કુવા, કુંડ સમરાવ્યા અને નવા તૈયાર કરાવ્યા. ગોપાલપુરા નામનું ગામ વસાવ્યું. શ્રીનાથજીના મંદિરનો વહીવટ સુવ્યવસ્થિત કરવા શ્રી કૃષ્ણદાસજીને શ્રીનાથજીના મંદિરના અધિકારી બનાવ્યા. સુરદાસ, કુંભનદાસ, પરમાનંદદાસ, કૃષ્ણદાસ, ચિત્સ્વામી, ગોવિંદ સ્વામી, ચતુર્ભુદાસ અને નંદાસ જેવા મહાનુભાવ ભક્ત કવિઓને શ્રીનાથજીના અષ્ટ સમયની કીર્તનની સેવા સોંપી. જીવનમાં સુખકર બનતા રાગ, ભોગ શ્રૃંગારનો સેવામાં વિનિયોગ કરાવ્યો. નવા નવા વસ્ત્રો, શ્રૃંગાર સામગ્રી આદિ દ્વારા નિત્ય અને 12 માસના ઉત્સવનો સેવા પ્રકાર સુંદર, રસમય અને ચોક્કસ બનાવ્યું. ગોકુળ ફરી વસાવી ત્યાં શ્રી નવનીત પ્રિયાજીને પધરાવી પોતે ગોકુળમાં સ્થિર વાસ કર્યો. બાદશાહ અકબર, રાજા બિરબલ, રાજા ટોડરમલ, રાજા માનસિંહ, તાનસેન આદિ આપના પ્રત્યે ભક્તિભાવ રાખતા અને સદાય આપની આજ્ઞાનું પાલન કરતા. અટપટા કેસોનો નિકાલ કરવા લાવવા અકબર આપના ન્યાય આસને આપને બિરાજવા વિનંતી કરતા. આપને અકબરે રાજકીય પોશાક ભેટ કરી રાજ દરબારમાં તે પહેરીને પધારવા વિનંતી કરેલી. અકબર પણ વૈષ્ણવી બંડી પહેરતો અને તિલક કરતો. તેણે આપશ્રીને અનેક શાહી પરવાનાઓ આપ્યા હતા. ગોકુલ અને જતીપુરા ભેટ કર્યા હતા. વ્રજમાં ગાયો આદિ પશુઓની કતલ કરવા મનાઈ ફરમાવી હતી. આપના માલ સામાન પરની જકાત રદ કરી હતી. આપને ગોસ્વામીની પદવી આપી હતી. તેનું અપભ્રંશ થયું ગુસાઈ અથવા તો ગોસાઈ માટે આ વૈષ્ણવોમાં શ્રી ગુસાઈજીના નામે પ્રસિદ્ધ છે. ગઢાની રાણી દુર્ગાવતી, ગુજરાતનો રાજા ભીમ અને જામ સાહેબ વગેરે અનેક રાજાઓ આપના સેવકો હતા. શ્રીનાથજીની સેવાનો અધિકાર શ્રી ગોપીનાથજીના પુત્ર શ્રી પુરુષોત્તમજીનો છે એમ માની શ્રી કૃષ્ણદાસ અધિકારીએ શ્રી વિઠ્ઠલેશને શ્રીનાથજીની સેવામાં ન આવવા દીધા. આપે કશોય વિરોધ ન કર્યો. ચંદ્ર સરોવર પર 6 માસ અન્નનો ત્યાગ કરી શ્રીજીના વિરહમાં બિરાજ્યા. આ સમય દરમિયાન દર્શન આપવા તેમણે શ્રીજી બાવાને સુંદર વિજ્ઞપ્તિઓ કરી. તે આજે સુપ્રસિદ્ધ છે. બિરબલે જ્યારે આ વાત જાણી એટલે શ્રી વિઠ્ઠલેશે કહ્યું, શ્રી મહાપ્રભુજીના સેવકને કેદ ન હોય તે છૂટા નહીં થાય ત્યાં સુધી હું જલપાન પણ નહીં કરું. અપકારનો બદલો ઉપકારથી વાળ્યો. અમદાવાદમાં આપના સેવક ભાઈલા કોઠારી, તેમના જમાઈ હતા 5 વર્ષના ગોપાલદાસ, જન્મથી મૂંગા. શ્રી વિઠ્ઠલેશે પૂછ્યું, આ કોણ છે? રાજ, ગોમતીનો વર છે. ગોમતીનો વર તો સાગર હોય ને. રાજની કૃપાથી તેમાં શું અશક્ય છે? રાજની કૃપાથી થશે. શ્રી વિઠ્ઠલેશે પોતાનો પ્રસાદી તાંબૂલ એટલે કે પાનનું બીડું ગોપાલદાસને આપ્યું અને તે લેતા જ તેમની જીભ ખુલી ગઈ અને તેમને વલ્લભાખ્યાન ગાયું. વંદો શ્રી વિઠ્ઠલ વર સુંદર નવ ઘનશ્યામ તમાલ. આપ શ્રીનો ગૃહસ્થાશ્રમ ખૂબ જ સુખી હતો. આપના વહુજી શ્રી રૂકમિણીજીથી આપને 6 પુત્ર અને 4 પુત્રી થયેલા. તેમના લીલા પ્રવેશ પછી ભગવદ ઈચ્છા સ્વીકારી શ્રી પદ્માવતીજી સાથે આપે બીજા લગ્ન કર્યા. તેમનાથી એક પુત્ર થયો. આપના 7 પુત્રો છે: ગિરધરજી, ગોવિંદજી, શ્રી બાલકૃષ્ણજી, શ્રી ગોકુલનાથજી, શ્રી રઘુનાથજી, શ્રી યદુનાથજી, શ્રી ઘનશ્યામજી. આપને 4 પુત્રીઓ છે: શ્રી શોભા બેટીજી, શ્રી યમુના બેટીજી, શ્રી કમલા બેટીજી ને શ્રી દેવકા બેટીજી. આજે આપે પણ નાત જાતના ભેદને મહત્વ આપ્યા વિના શરણે આવનાર સૌને સેવકો બનાવ્યા. આપના સેવકોમાં રાયથી માંડી રંગ વિદ્વાનોથી લઈ મૂઢ, મુસલમાન, પઠાણ, હરિજન, ચોર, લૂંટારા, પારધી, માછીમાર, વેશ્યા સૌ સાચા વૈષ્ણવ બન્યા. આપનો એવો નિયમ હતો કે રોજ 2 જીવને શરણે લીધા પછી જ ભોજન કરવું. મનુષ્ય ઉપરાંત કબૂતર, હંસ જેવા પક્ષીઓને પણ આપે શરણે લીધા. આપના સેવકો પૈકી 252 વૈષ્ણવની વાર્તા સુપ્રસિદ્ધ છે. આપે વ્રજ ભાષાના વિકાસમાં મહત્વનો ફાળો આપ્યો છે. સેવામાં અને ઘરમાં સંસ્કૃતના બદલે વ્રજ ભાષાનો ઉપયોગ કરવાની શરૂઆત કરી. વ્રજમાં વસતા અન્ય સંપ્રદાયના ભક્ત કવિઓને પણ આપે પ્રોત્સાહન આપ્યું.
આપ દરરોજ રાત્રે ભગવદ વાર્તા પણ વ્રજભાષામાં કરતા. આપે સહજ પ્રીતિ, લલિતા આદિ ઉપનામોથી વ્રજભાષામાં કીર્તનો પણ રચ્યા છે એમ મનાય છે. આપની સાહિત્ય સેવા. આપે નાના મોટા 50 જેટલા ગ્રંથો સંસ્કૃત ભાષામાં રચ્યા છે. તેમાં આપ શ્રીની રચનાત્મક તાત્વિક દ્રષ્ટિના દર્શન થાય છે. આપની લેખન શૈલી બાણ કવિ જેવી પાંડિત્ય ગૌરવભરી છે. તેમના ગ્રંથોનું વર્ગીકરણ નીચે પ્રમાણે છે. સ્વતંત્ર ટીકાઓ. તત્વજ્ઞાનની દ્રષ્ટિએ અણુભાષ્યનો અંતિમ 1.5 અધ્યાય. બીજું ગાયત્રી કારિકા. ત્યારબાદ છે ભાવ દ્રષ્ટિએ તો અષ્ટાક્ષર નિરૂપણ, પ્રેમામૃત સ્તોત્ર, ગદ્યાર્થ, મધુરાષ્ટક, ગીત ગોવિંદની પ્રથમ અષ્ટપદી. પછી બીજો પ્રકાર છે સ્વતંત્ર ગ્રંથો. તો તત્વજ્ઞાનની દ્રષ્ટિએ આપે વિદ્વાન મંડન, અને બીજું ભક્તિ હંસ, અને ત્રીજું ભક્તિ હેતુ નિર્ણય, અને ભાવની દ્રષ્ટિએ શ્રૃંગારસ મંડન, રામનવમી નિર્ણય અને પ્રકીર્ણ પત્રો લખ્યા છે. ત્રીજો પ્રકાર બતાવ્યો મધુર સ્તોત્રો. તો ગોકુલાષ્ટક, સ્વામિની અષ્ટક, સ્વામિની સ્તોત્ર, ભુજંગ પ્રયાતાષ્ટક, લલિત ત્રિભંગી સ્તોત્ર, પ્રબોધ, શ્રી યમનાષ્ટપદી, રક્ષાસ્મરણ, પ્રેંક પર્યંક શયનમ, મંગલ મંગલમ, ભાવેરંકુરિતમ, આર્યાઓ અને વિજ્ઞપ્તિઓ રચ્યા છે. અને શ્રી મહાપ્રભુજી વિષયક સ્તોત્રો જોઈએ તો આપશ્રીએ મહાપ્રભુજી વિષયક સ્તોત્રોમાં સૌંદર્ય પદ્ય, શ્રી સર્વોત્તમ સ્તોત્ર, શ્રી વલ્લભાષ્ટક અને સ્ફુરત કૃષ્ણ પ્રેમામૃત સ્તોત્ર રચ્યું છે. આ ચારેય સ્તોત્રનો પાઠ એક સાથે કરવાથી શ્રી મહાપ્રભુજીના સ્વરૂપનું ધ્યાન આપણે સુંદર રીતે ધરી શકીએ છીએ. ત્યારબાદ પ્રકાર દર્શાવ્યો ષોડશ ગ્રંથ પરની ટીકાઓ. તો શ્રી યમનાષ્ટક વિવૃત્તિ, સિદ્ધાંત મુક્તાવલી વિવૃત્તિ, સિદ્ધાંત રહસ્ય વિવૃત્તિ અને નવરત્ન પ્રકાશ. ત્યારબાદ પ્રકાર દર્શાવ્યો શ્રી ભાગવત વિષયક ટીકા ગ્રંથો. તો આપે શ્રી ભાગવતાર્થ નિબંધ પ્રકાશ સ્કંદ 3 થી 5 સુધી લખ્યા છે. શ્રી ટિપ્પણીજી છે અને શ્રી વૃત્રાસુર ચતુશ્લોકી પર ટીકા લખી છે. ત્યારબાદ અનુકરણીય વ્યક્તિત્વનું ભાવ દર્શન કરીએ તો દૈનિક જીવન ચારેય તરફ વૈભવી અને સમૃદ્ધ વાતાવરણમાં આપણી દિનચર્યા સાદી, પરોપકારી અને ત્યાગમય તથા ભક્તિપૂર્ણ હતી. દરરોજ પાછલી રાત્રિએ જાગી નિત્ય કર્મ ઝડપથી પતાવી સેવામાં પધારતા. શ્રી નવનીત પ્રિયાજીની મંગળાથી શ્રીંગાર સુધીની સેવા પહોંચી આપ ઘોડે સવાર થઈ શ્રી ગિરિરાજ પધારતા. ત્યાં રાજભોગની સેવા પહોંચી સ્વલ્પ ભોજન લઈ ભગવદ વાર્તાને ગ્રંથ લેખન કરતા. સાંજે ઉત્થાપન બાદ શ્રી ગોકુલ પધારી સાંજની શયન સુધીની સેવા પહોંચી. શયન પછી બીજા દિવસ માટે સ્વહસ્તે પુષ્પમાળા સિદ્ધ કરતા. પછી સૂક્ષ્મ ભોજન કરી મોડી રાત સુધી ભગવદ વાર્તા કરી પોટી જતા. પરદેશમાં સેવા છૂટી જવાના વિરહમાં તે સમય પૂરતું આપ પોતાના ભોજનમાંથી દૂધ, ઘી અને મિષ્ટાનનો ત્યાગ કરતા. વળી ભગવત સંબંધ વિનાના વાક્ય, હાસ્ય અને દેહના આરામનો પણ ત્યાગ કરતા. સમાજ સેવા જોઈએ તો આપના પરિચયમાં આવનાર વેશ્યાઓ વૈષ્ણવ બની ચોર ચોરી મૂકી ખેતી કરવા લાગ્યા. અફીણિયાઓને અફીણ છોડાવ્યું. કન્યા વેચનારાઓને વૈષ્ણવો પાસે બહિષ્કાર કરાવ્યો. ભગવત ભક્તિમાં વિરોધી બાબતોનો તેમણે સામનો કર્યો. હૃદયના અવાજને કચડી નાખવાનો તેમણે વિરોધ કર્યો. જ્યોતિષ, શુકન વગેરે ઠગારા સાધનો છે એમ આપે જણાવ્યું. સત્ય માર્ગે મળેલું દ્રવ્ય જ સેવામાં વાપરવાનો તેમણે આગ્રહ રાખ્યો. રાજદ્રવ્ય, વેશ્યાનું દ્રવ્ય, કંજૂસનું દ્રવ્ય, હિંસાથી મળેલું દ્રવ્ય, ઠગાઈનું દ્રવ્ય, કન્યા વિક્રયનું દ્રવ્ય પ્રભુ અંગીકાર કરતા નથી. વૈષ્ણવે દુષ્ટ અન્ન અને દુષ્ટ સંગથી દૂર રહી સદા પ્રામાણિક અને નીતિમય જીવન જીવવું તેવો આપે આગ્રહ રાખ્યો. જીવ હિંસાનો ત્યાગ અને ગૌ સેવાનો આગ્રહ આપના જીવનમાં મુખ્ય હતા. આપે ભગવદીયના 16 લક્ષણો બતાવ્યા છે. હંમેશા બધા ઉપર દયા રાખવી, કોઈ ઉપર ક્રોધ ન કરવો, કોઈનો દ્રોહ ન કરવો, કોઈના કડવા વચન સાંભળીને પણ તેના પર અભાવ ન લાવવો, હંમેશા સાચું બોલવું, પ્રભુમાં નિર્મળ બુદ્ધિ રાખવી, હંમેશા બધા ઉપર ઉપકાર કરવો, વિષય વાસનાનો ત્યાગ કરવો, ભગવાન અને ભગવદીય ઉપર દ્રઢ વિશ્વાસ રાખવો, શરીર આળસુ બને તેટલો પ્રસાદ ન લેવો, સદા પ્રભુનું શરણ સ્વીકારી દાસભાવ રાખવો, બહિર્મુખ અને વિવાદ ન કરવો, મૌન રાખવું, સેવા સાવધાનીથી કરવી, પ્રભુની લીલા ભાવના જ્યાં ત્યાં ન કહેવી,
અભિમાન ન કરવું, ધીરજ રાખી નિદ્રા, ભૂખ, તરસ, ઠંડી, ગરમી સહન કરવા, આ સર્વ લક્ષણો આપના જીવનમાં સ્પષ્ટ જોવા મળે છે. સેવા માર્ગની વિશિષ્ટતા જોઈએ તો આપે પ્રકટ કરેલ સેવા માર્ગની અસર અન્ય સંપ્રદાયો ઉપર પણ મોટા પ્રમાણમાં થઈ. તેઓ પણ અન્નકોટ, 56 ભોગ, હિંડોળા વગેરે કરવા લાગ્યા. સ્વામિનારાયણ સંપ્રદાયના સ્થાપક શ્રી સહજાનંદ સ્વામીએ તો સ્પષ્ટ કહ્યું, શ્રી વિઠ્ઠલેશે કરેલા વ્રતોત્સવ નિર્ણયને અનુસરીને જ વ્રતોત્સવ ઉજવવા અને તેમણે કહ્યા પ્રમાણેની કૃષ્ણ સેવાની રીત સ્વીકારવી. આમ આપે જીવન અને વૈષ્ણવતાની મહેકથી મહેકતું કર્યું. આપની બેઠકો જોઈએ તો શ્રી મહાપ્રભુજીની 84 બેઠકોની જેમ આપની 28 બેઠકો ભારતમાં વિદ્યમાન છે. ગુજરાતમાં નરોડા, અસારવા, અલીણા, ગોધરા, ખંભાત, જામનગર, ગાગાગુરગઢ, દ્વારકા, બરડિયા આદિ સ્થાનોમાં છે. સ્વરૂપ વર્ણન જોઈએ તો આપના સ્વરૂપનું સુંદર વર્ણન નીચેના શ્લોકમાં મળે છે. સાયં કુંજાલય સ્થાસનમુપવિલસત સ્વર્ણપાત્રમ સુધોતમ રાજધ્યજ્ઞોપવીતમ પરિતનુવસનમ ગૌરમં ભોજવક્त्रं પ્રાણાનાયમ્યનાસા પુટનિહિતકરં કર્ણરાજદ્વિમુક્તમ વંદેર્ધોન્મિલિતાક્ષમ મૃગમદતિલકમ વિઠ્ઠલેશમ સુકેશમ. શ્રી વિઠ્ઠલે સાંજે નિકુંજમાં આસન પર બિરાજ્યા છે. ચમકતા સુવર્ણના સંધ્યાવંદનના પાત્રો સામે શોભે છે. શ્વેત કમળ જેવા શ્રી અંગ પર ધારણ કરેલા બારેક ઉપરણામાંથી યજ્ઞોપવિત શોભે છે. બંને કર્ણમાં મોતીના કર્ણફૂલ છે. આવા સુંદર કેશવાળા, અર્ધમિચેલ નેત્રોવાળા અને મૃગમદ તિલકથી શોભતા શ્રી વિઠ્ઠલેશને હું વંદન કરું છું. આપણે પણ વંદન કરીએ. હવે છે પૃથ્વી પરથી પ્રયાણ. 70 વર્ષની વયે સંવત 1642 મહાવદ સાતમે આપે પોતાના આખા પરિવારને શ્રીનાથજી સમક્ષ રાજભોગ સમયે બોલાવ્યો. આપે શ્રીનાથજીને વિનંતી કરી, આ વંશ આપનો જ છે, તેથી તેની લાજ પણ આપને જ છે. શ્રીનાથજીએ આજ્ઞા કરી, આ વંશ મારો જ છે, માટે હું કદી તેનો ત્યાગ નહીં કરું. આપે પોતાના પરિવારને આજ્ઞા કરી, શ્રીનાથજી આપણા કુળદેવતા છે, તેમને કદી પીઠ ન કરશો. શ્રી મહાપ્રભુજીની આજ્ઞા કદી પણ ઉલ્લંઘશો નહીં. શ્રી ગિરધરજીની આજ્ઞામાં રહેજો. શયનાર્થી કરી શ્રી ગિરધરજીને અગ્નિ સંસ્કાર માટે પોતાનો ઉપરણો આપી આપ સદૈવ શ્રી ગિરિરાજજીની કંદરાના માર્ગે નિકુંજ લીલામાં પધારી ગયા. આપના દર્શન ન થતા ઘણા સેવકોએ પણ દેહ છોડી દીધો. આ રીતે શ્રી ગુસાઈજીનું દિવ્ય ચરિત્ર આપણે ગાગરમાં સાગર સ્વરૂપે સમજીએ. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી અને શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું અને શ્રી ગુસાઈજી પ્રભુ ચરણના ચરણારવિંદમાં એ જ વિનંતી ધરું છું કે આપના સ્વરૂપને અમે અમારા આત્મપટલ પર ધારણ કરીએ એવી આપ કૃપા કરો. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. શ્રી ગોવર્ધન નાથ કી જય. શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જુ કી જય. શ્રી गिरिराज धरण की जय. अपने अपने गुरुदेव की जय. जय श्री કૃષ્ણ. પ્રિય વૈષ્ણવો, આજે એક એવો પ્રસંગ જે માત્ર ઘટના નથી પણ જીવની આંતરિક દશાને ઉઘાડે છે. એક પ્રશ્ન વિચારશો. અષ્ટસખા છી સ્વામીજી શ્રી ગુસાઈજીની પરીક્ષા લેવા માટે ખોટું નાળિયેર અને ખોટો સિક્કો લઈને કેમ ગયા હશે? અષ્ટસખામાંના મહાન સેવક આવું ખોટું લઈને કેમ જાય? શું માત્ર પરીક્ષા કરવા કે એની પાછળ કોઈ ગૂઢ તાત્વિક રહસ્ય છુપાયેલું છે? પ્રિય રસિકજનો, શ્રીફળને મસ્તકનું સ્વરૂપ માનવામાં આવે છે. જેમ નાળિયેર બહારથી કઠણ, અંદરથી સૂકો અને આસપાસ વાસનાઓના રેશા, એમ માનવીનું મસ્તક પણ અહંકારની કઠિનતા, અંદરની સૂકી દશા અને મનની વાસનાઓથી ભરેલું છે. ખોટું નારિયેળ એટલે અપૂર્ણતા, સુકાઈ, અંદરની ખોટ, અને ખોટો સિક્કો એટલે
જ્ઞાનની ખોટી કિંમત, વૃત્તિની ખોટી દિશા, સંસ્કારોની નબળાઈ. છીત સ્વામીજી ખોટું લઈને ગયા એટલે એ આપણા માટે સંદેશ છે કે અમે પણ પ્રભુ સમક્ષ ખોટું લઈને જ જઈએ છીએ. અને જ્યારે કૃપા દ્રષ્ટિ પડે તો જળ વસ્તુ પણ બદલાઈ જાય છે. ખોટું નાળિયેર લીલું થઈ જાય, નકામો સિક્કો પણ સાચો બની જાય. એટલે જેવા ઓરિજિનલ છીએ ને તેવા થઈને જ પ્રભુ પાસે જવું, ક્યારેય પણ તેમાં આર્ટિફિશિયલ રહેવું નહીં. હવે આ રહસ્યને વધુ સ્પષ્ટ કરે એવી છીત સ્વામીજીની વાર્તા લઈએ, એ પણ એક નવા જ રૂપમાં. અને તેની સાથે સાથે આપણે એ પણ સમજીશું આ શ્રીફળનું રહસ્ય, નાળિયેરનું રહસ્ય કે આપણે ભગવદ્ વાર્તામાં સાંભળતા હોઈએ છીએ કે કોઈ વૈષ્ણવ ગુરુદેવ પાસે જતા હોય તો બીજા વૈષ્ણવ જે ન જઈ શકતા હોય તેઓ શ્રીફળ ભેટ કરે છે. એ શું છે તેની પાછળના રહસ્યો એટલા સુંદર છે કે આપના રૂવાટા ઊભા થઈ જશે કે આટલો ઊંડો ભાવ છે આ શ્રીફળ ભેટ કરવાનો. સૌપ્રથમ કાવ્યના રૂપમાં છીત સ્વામીજીની વાર્તાનો ભાવ દર્શન કરીએ અને ત્યારબાદ આપણે આ નાળિયેરનો ભાવ સમજીએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય, શ્રી ગિરિરાજ ધરણ કી જય. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હું મનાતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. પ્રિય વૈષ્ણવો, ભૂતલ પર છીત સ્વામીજીનું પ્રાકટ્ય મથુરિયા ચોબાના ત્યાં મથુરામાં થયું હતું. નિત્યલીલામાં સુબલ સખા સ્વરૂપે અને પદમાં સહચરી સખી સ્વરૂપે છે. સંધ્યા આરતી સમયના કીર્તન ગાયા છે. એમના કીર્તનમાં છીત સ્વામી ગિરિધરના શ્રી વિઠ્ઠલની છાપ મળે છે. વળી તે કચ્છના સંદે એટલે કે શ્રી ઠાકોરજી અને શ્રી ગુસાઈજી બંને એક જ છે, પણ લીલા માટે સ્વામી સેવકના સ્વરૂપે અહીં ભૂતલ પર પધાર્યા છે. એમ સ્પષ્ટતા પોતાના પદો દ્વારા છીત સ્વામીજીએ કરી છે. લોકોને છેતરવાના ધંધામાં પાવરધા ચોબાઓના આગેવાન છીતુ ચોબા હતા. શ્રી ગુસાઈજીને છેતરવા ખોટું નાળિયેર અને ખોટો રૂપિયો લઈને ગયા, પણ કિમિયાગર ગોકુલના કનૈયા શ્રી ગુસાઈજી પાસે છેતરાઈ ગયા અને કાયમ માટે એમના બની ગયા. સંવત 1592માં શ્રી ગુસાઈજીના શરણે આવ્યા. અપ્સરા કુંડ પર શ્રી ગિરિરાજજીનું એક દ્વાર છે, ત્યાંના એ મુખ્યા છે. ચલો સખી આપણે શ્રીજી જઈએ રે, નિત્ય ઉઠી શ્રી યમુનાજી નાઈએ રે, ત્યાં જઈ દર્શનના સુખ લઈએ રે. ચાલો સખી આપણે શ્રીજી જઈએ રે. 7મા દર્શન સંધ્યા આરતી આપે શ્રી વિઠ્ઠલનાથ. છીત સ્વામી કીર્તન કરે, કટી પર ધરે દો હાથ. સારસ્વત કલ્પમાં સખા સુબોલ રે, નિત્ય લીલામાં પદ્મા સહચરી સદા નિર્મલ રે. શ્રી વિઠ્ઠલનાથજીમાં આસક્તિ અપાર, ચાલો સખી આપણે શ્રીજી જઈએ રે. શ્રીંગાર સજ્યો ધુમાલા તણો, સદા શ્રી વિઠ્ઠલનાથ. પ્રાકટ્ય પ્રભુ કટી સ્થાનથી નિજજન કીધા સનાથ. સુંદર દર્શન સંધ્યા આરતી રે, અપ્સરા કુંડે રમણ રસ પાતી રે. શ્યામ તમાલ દ્વાર 7. ચાલો સખી શ્રીજી જઈએ રે. દીઠા શ્રી ગુસાઈજીને પાસ. પ્રિય વૈષ્ણવો, આપણે હમણાં જે ધોળ લીધું ને તે છીત સ્વામીજીનું નિત્ય લીલામાં શું સ્વરૂપ છે, એમનું દ્વાર કયું છે, એ બધું જ આપણે આ એક યાદ રાખીએ ને તો તેમાં બધું જ છે. હવે છીત સ્વામીજીની વાર્તાનો ધોળ જોઈએ તો અહીં કહે છે, છીત સ્વામી મથુરાના ચોબા સુબલ સખા કહીએ રે. સખી પદ્મા ચંદ્રાવલીની પ્યારી
લીલામાં લહીએ રે, જેના પદ અષ્ટછાપમાં ગવાય કવિશ્વર ભારી રે. ચિત્ત સ્વામી ગિરિધરન શ્રી વિઠ્ઠલ છાપ એવી ધારી રે. મથુરામાં છિતુથી ઓળખાય ગુંડાગીરી કરતા રે, ટોળી પાંચ તળી પંકાય કોઈથી ના ડરતા રે. ખોટું નાળિયેર રૂપિયો લઈ આવ્યા છે છળવા રે, આપ્યા દર્શન અલૌકિક આપે બુદ્ધિ લાગી ફરવા રે. બોલાવ્યા લઈને નામ કૃપા કીધી ભારી રે, કર્યા શ્રીફળ રૂપિયો સાચા સંદેહ દીધો ટાળી રે. કરી દંડવત જોડી હાથ વિનંતી કીધી રે, ક્ષમા કરો પ્રભુ અપરાધ આપ તો દયાનિધિ રે. મને જાણી પોતાનો દાસ શરણે રાખો રે, કૃપા સિંધુ શ્રી વિઠ્ઠલનાથ દયા એવી દાખો રે. નામ સુણાવ્યું પરમ દયાળ અજ્ઞાન નસાવ્યું રે, ભય ગિરધર કી પહેચાન એ પદ ગાયું રે. વહી જાતો હતો સંસાર તેમાંથી બચાવ્યો રે, આવ્યો મનમાં એવો વિચાર પદમાં જણાવ્યો રે. ચરણાત પત્ર કી છૈયા હો રચી પદ ગાયું રે, આપ સુણીને થયા પ્રસન્ન મનને ભાવ્યું રે. કરી આજ્ઞા કરો દર્શન મંદિરમાં જાય રે, દીઠા નવનીત પ્રિયાજીની પાસ શ્રી વિઠ્ઠલે શરાય રે. કીધા સેન આરતી દર્શન બેઠકમાં આવ્યા રે, ત્યાં બિરાજે વિઠ્ઠલનાથ આશ્ચર્ય બહુ પામ્યા રે. આપે આજ્ઞા કરી નાથ દ્વાર દર્શન કરી આવો રે, કરી મંગલાના દર્શન જલ્દી જાઓ રે. છિત સ્વામી ગયા શ્રીજી દ્વાર રાજભોગ ટાણે રે, કર્યા રાજભોગ આરતી દર્શન આનંદ ઉર આણે રે. દીઠા ગુસાઈજીને શ્રીજી પાસ સંશય થયો મનમાં રે, ક્યારે પધાર્યા વિઠ્ઠલનાથ પૂછ્યું સેવક જનને રે. આપ બિરાજે ગોકુળ માય જવાબ એવો આપ્યો રે, થયો નિશ્ચય આપ ઈશ્વર સંદેહ મારો કાઢ્યો રે. આવ્યા દર્શન કરી ગોકુળ દંડવત કીધા રે, આપે પૂછ્યું કર્યા દર્શન કહ્યું સુખ લીધા રે. દીઠો આપને શ્રીનાથજી પાસ છો એક રૂપ બંને રે, નથી સંશય તેમાં લવલેશ નિશ્ચય થયો મનને રે. કિયે પૂરણ તપ વસુદેવ જે, એટલે જે વસુદેવ કિયે પૂરણ તપ એ પદ ગાયું રે. ચિત્ત સ્વામી ગિરિધરન શ્રી વિઠ્ઠલ છાપમાં બનાવ્યું રે. ચિત્ત સ્વામી ગયા એકવાર બિરબલ પાસે રે, વર્ષાસન લેવા કાજ પુરોહિત તેના ખાસ રે. પદ ગાયું જય જય શ્રી વલ્લભ રાજકુમાર રે, છેલ્લે ગાયું શ્રી વિઠ્ઠલ પ્રકટ કૃષ્ણ અવતાર રે. બીજા પદમાં ચિત્ત સ્વામીએ ગાયું એ ગિરધર શ્રી વિઠ્ઠલ એ તે ન સંદેહ રે. પદ સુણી ન લાગ્યું સારું બોલ્યો બિરબલ રે, શું દેશો જવાબ જો પૂછે છે મ્લેચ્છ અકબર રે. આપી દેશે ને જવાબ કરી લેશે શું મારું રે. મારે મન તો તું જ મ્લેચ્છ દેખું ન મુખ તારું રે. વર્ષાસનનો કીધો ત્યાગ ગોકુળ આવ્યા રે. સોણી બાદશાહે બધી વાત બિરબલને બોલાવ્યા રે. કહ્યું બિરબલને બાદશાહ ઈશ્વર વિઠ્ઠલનાથ રે, મણી ખોબો ભરીને કાઢ્યા ત્યારે હું તું હતો સાથ રે. સોણી શ્રી ગુસાઈજીએ આ વાત વૈષ્ણવને કીધું રે, 100 રૂપિયા વર્ષાસન કરાવી દીધું રે. હુંડી 100 રૂપિયાની આવે લાહોરથી વર્ષે રે, રાખે નિજ જનની સંભાળ કદી ન વિસરશે રે. આવા દયાળુ વિઠ્ઠલનાથ આશ્રય એનો કરવો રે, સદા આસુરથી રહેવું દૂર દુસંગ પર હરવો રે. ચિત્ત સ્વામી તણા ગુણ ગાય પવિત્ર કરું રસના રે, લાલ રચ્યા જેણે ઘણા પદ ગિરિધર યશના રે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. વાલા વૈષ્ણવો, આપણા છી સ્વામીજીએ યમુનાજીના 41 પદમાં પણ 4 પદ ગાયા છે.
તેમાં કહ્યું છે ને, ધાય કે જાય જો શ્રી યમુના તીરે, તાકી મહિમા અબ કહા લગ બરનીએ, જાય પર સત અંગ પ્રેમ નીરે, નિશ દિના કેલી કરત મનમોહન, પિયા સંગ ભક્તન કી લે જો ભીરે, ચિત સ્વામી ગિરિધરન શ્રી વિઠ્ઠલ, ઓ શ્રીનાથજી ઇન બિના નેક નહીં ધરત ધીરે. 10મું પદ છે, જા મુખતે શ્રી યમને યહ નામ આવે, તા પર કૃપા કરે શ્રી વલ્લભ પ્રભુ, સોય શ્રી યમુનાજી કો ભેદ પાવે, તન मन धन सब लाल गिरिधरन को, देखे चरण जब चित्त लावे, चित स्वामी गिरिधरन श्री विठ्ठल, नयनना प्रगट लीला दिखावे. श्रीनाथजी. 11મું પદ છે, ધન્ય શ્રી યમને નિધિ દેનહારી, કરત ગુણગાન અજ્ઞાન અઘ દૂર કરી, જાય મિલવત पिय प्राण प्यारी, जिनहि संदेह करो बात ही अमे धरो, पुष्टि पथ अनुसरो सुख जुकारी, प्रेम के पुंज में रास रस कुंज में, ताही राखत रस रंग भारी, श्री यमुने अरु प्राणपति प्राण अरु प्राण सुत, चहु जन जीव पर दया विचारी, छित स्वामी गिरिधरन श्री विठ्ठल, प्रीति के लिए यह संग भात. हरि ओ श्रीनाथजी. 12મું પદ છે, ગુણ અપાર એક મુખ કહાલો કહીએ, તો જો સાધન ભજો નામ શ્રી યમુનાજી को, लाल गिरिधर नवर तब ही पइए, परम पुनित प्रीत के रीत, सब जाने के दृढ़ करी चरण कमल जुगहिए, चित स्वामी गिरिधरन श्री विठ्ठल, ऐसी निधि छांडी अब कहाँ जुजइए. बोलो श्याम सुंदर श्री यमुने महाराणी जू की जय. પ્રિય વૈષ્ણવો, આપણા જી સ્વામીજી કહે છે કે શ્રી વિઠ્ઠલ સુખ સાગર આગર, જગત ઉજાગર પાયેરી, ભક્તન કે હિત કારણ આલી, અતિ આતુર ઉઠ ધાયેરી, ताको भाग्य कहाँ लो बरनो, जो वल्लभ गुण गावेरी, चित स्वामी गिरिधरन श्री विठ्ठल, आनंद रस बर खावेरी. શ્રી વલ્લભ પ્રભુ ને શ્રી ગુસાઈજી કેવા છે? તો કહે છે આનંદ રસ વરસાવનારા છે, સુખના સાગર છે, અને તેના કારણે જ અમારું જગત ઉજાગર બન્યું છે. એટલે કે અમારું જીવન અજ્ઞાનરૂપી અંધકારમાંથી દૂર થઈ જ્ઞાનરૂપી પ્રકાશ તરફ વળ્યું છે. અને ભક્તોના હિત માટે તો આપ આતુરતાપૂર્વક દોડી જાય છે. તેના ભાગ્યની તો શું સરાહના કરીએ કે જે શ્રી વલ્લભ અને વિઠ્ઠલના ગુણ ગાય છે, કારણ કે તે કછું ના સંદેહ. તો બીજા એક પદમાં ચિત સ્વામીજી કહે છે, શ્રી વિઠ્ઠલ પ્રભુ જગત ઉદ્ધારન, દેખો ભૂતલ આયેરી. એટલે શ્રી ગુસાઈજી ભૂતલ પર જગતનો ઉદ્ધાર કરવા માટે પધાર્યા છે. નખ શિખ સુંદર રૂપ કહા કહો, કોટિક કામ લજાયેરી. એટલે કોટી કામદેવને પણ લજાવે ને એવું સ્વરૂપ આપનું છે. જીવ અનેક કૃતાર્થ કીએ, શ્રવણ સુનત ઉઠ ધાયેરી. શરણ મંત્ર શ્રવણ સુનાય, સ્તવ નહીં પુરુષોત્તમ કરજો ગહાયેરી. શેષ સહસ્ર મુખ નિષદિન ગાવે, તો પાર ન પાવેરી. ચિત સ્વામી ગિરિધરન શ્રી વિઠ્ઠલ, પ્રેમ પતિત સબ ધ્યાવેરી. એટલે શ્રી ગુસાઈજી કેવા છે? અનેક જીવોને કૃતાર્થ કરનારા છે. આપ મહાકારુણિક છે, પરમ દયાલુ છે, અને નામ નિવેદન મંત્ર કરાવીને પુરુષોત્તમ એટલે કે શ્રી ઠાકોરજીના હાથમાં આપણો હાથ સોંપી દે છે. અને શ્રીનાથજીએ કહ્યું છે ને કે જેને આપ બ્રહ્મ સંબંધ કરાવશો ને તેનો હાથ હું ક્યારેય નહીં છોડું. અહીં કહે છે કે શેષ સહસ્ત્ર મુખ નિષદિન ગાવત, તોય આપના ગુણગાનનો પાર પામે તેમ નથી. આપ તો પરમ
કૃપાળુ છો. એક પદમાં એવું સુંદર છે, સ્વામીજી કહે છે, હમ તો શ્રી વિઠ્ઠલનાથ ઉપાસી. હમ તો શ્રી વિઠ્ઠલનાથ ઉપાસી, સદા સેવો શ્રી વલ્લભ નંદન. કહા કરું જાય કાશી, इन्हें छांड और जो ध्यावे सो कहिए असुरासी. छित स्वामी गिरिधरन श्री विठ्ठल, बानी निगम प्रकाशी. हम तो श्री विठ्ठल नाथ उपासी. એક પદમાં કહે છે, અબ કે દ્વિજવર વે સુખ દીનો, તબ કે નંદ યશોદા નંદન વે હરિ આનંદ કીનો. તબ કીનો ગોપાલ રૂપ, અબ વેદ સ્મૃતિ દ્રઢ પીનો. ચિત સ્વામી ગિરિધરન શ્રી વિઠ્ઠલ, ભક્તિ સુધાર સભીનો. ગુસાઈજી માટે કહે છે કે શ્રી વલ્લભ લાલ કે ગુણ ગાઉં, માધુરી માધુરી મૂર્તિ દેખ, આનંદ સદન મદન મોહન નૈન ચૈન પાઉં. વલ્લભ નંદન જગત વંદન, शीतल चंदन तापहरण, यही महाप्रभु इष्ट करन चरण चित लाऊं. चित स्वामी गिरिधरन श्री विठ्ठल, मन वच कर्म परम धर्म, यही मेरे लाडीलो लडाऊं. श्री वल्लभ लाल के गुण गाऊं. ओ श्रीनाथजी, ओ श्रीनाथजी, ओ श्रीनाथजी. एक पदમાં કહે છે, श्री विठ्ठल को जन्म भयो सुनी, व्रजजन अति सुख पाएरी. नाना विध श्रृंगार साजके, अति सुख में उठ धाएरी. निरख मुखार विंद की शोभा, कोटिक काम लजाएरी. नयन चकोर पिबत रस अमृत, तन की तपत मिटाएरी. सृजन मुनिजन सुरजन मुनिजन, थके विमानन कुसुमन वृष्टि कराएरी. चित स्वामी गिरिधरन श्री विठ्ठल, ભક્ત નહિત ભુવી આએરી. એટલે ચિત સ્વામીજી પર કેવી કૃપા થઈ છે. એટલે બાહ્ય દ્રષ્ટિએ આપણને એમ લાગે કે છેતરવા ગયા ગુસાઈજીને, પરંતુ આપણે સમજ્યા ને કે એ શ્રીફળ દ્વારા પોતાના ભાવ પ્રકટ કરી રહ્યા હતા કે મારી આવી દશા છે પ્રભુ. પછી ગુસાઈજીના દર્શન થતા જ એમનામાં રહેલા બધા દોષ દૂર થયા. અને અહીં આપણે હવે સમજીએ કે આ શ્રીફળ પાછળનું રહસ્ય શું છે. આપણે શ્રીફળ ભેટ કરીએ છીએ, 84,252 વૈષ્ણવોની વાર્તાઓમાં આવે છે કે શ્રીફળ ભેટમાં મોકલાવે છે. તો તેનું રહસ્ય ભાવ સિંધુમાં ખૂબ સુંદર વર્ણન કર્યું છે. તો ચાલો તેનું ભાવ દર્શન કરીએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય, શ્રી ગિરિરાજ ધરણ કી જય. વૈષ્ણવો ગુરુદેવ સન્મુખ શ્રીફળ શા માટે ભેટ ધરે છે તેનો આંતરિક અને બાહ્ય બંને પ્રકારનો ભાવ સમજીશું. એટલે આ બંને ભાવ જાણ્યા પછી જરૂરથી આપણે આ શ્રીફળના સ્વરૂપને સમજી શકીશું. વાલા વૈષ્ણવો, આપણે વાર્તા પ્રસંગોમાં સાંભળતા હોઈએ છીએ કે વૈષ્ણવો પોતાની શુદ્ધિ લેવડાવવા માટે બીજા વૈષ્ણવો દ્વારા શ્રી ગુરુદેવ સન્મુખ શ્રીફળ ભેટ મોકલાવે છે. તો એ શ્રીફળ દ્વારા તે શું વિનંતી ધરે છે અને આ શ્રીફળનો શું ભાવ છે? શ્રી ગુરુદેવ સન્મુખ શ્રીફળ શા માટે ભેટ ધરવામાં આવે છે એનો ભાવ આજે આપણે જાણીશું. શ્રી વલ્લભના લાડીલા વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. હું નાતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. આપણે દામોદરદાસ સંભલવાળાની વાર્તાનો આધાર લઈને જોઈશું કે શ્રીફળ ભેટ ધરવાનો શું ભાવ છે.
શ્રી મહાપ્રભુજી જ્યારથી અડેલ બિરાજવા લાગ્યા ત્યારથી કનોજની આસપાસના સિંહનંદ વગેરે ગામોમાં રહેતા વૈષ્ણવો શ્રી મહાપ્રભુજીના દર્શન કરવા માટે ઘણીવાર અડેલ જતા હતા, કે જેમાંના જે વૈષ્ણવો દામોદરદાસ સંભલવાડાને ઘેર થઈને અડેલ જતા હતા તે સૌ વૈષ્ણવોનો ભાવપૂર્વક સત્કાર કરીને મહાપ્રસાદ લેવડાવતા હતા. અરે એટલું જ નહીં, પરંતુ તેઓ જ્યારે અડેલ તરફ જવાને વિદાય થતા ત્યારે દામોદરદાસ સંભલવાળા તે વૈષ્ણવોને કહ્યા સિવાય ગુપ્ત રીતે ખર્ચીના પૈસા તેઓના થેલામાં મૂકી દેતા હતા. આમ આવી રીતે કર્યા પછી પ્રત્યેક વૈષ્ણવોના હાથમાં એક એક મહોર અને એક એક શ્રીફળ આપીને કહેતા કે આ શ્રી મહાપ્રભુજીને મારા વતી ભેટ તરીકે ધરીને મારા વતી દંડવત કરજો. આમ કરવા પાછળ દામોદરદાસ સંભલવાળાનો ભાવ એવો હતો કે મારું આટલું દ્રવ્ય અલૌકિકમાં વપરાશે અને વળી શ્રીફળ દ્વારા જો હું સન્મુખ થતો રહીશ તો કૃપા સાગર ક્યારેક મારી શોધી લાવીને મારું વિચારશે. પછી કનોજથી રવાના થઈને વૈષ્ણવો જ્યારે અડેલ શ્રી મહાપ્રભુજીની સન્મુખ આવી પહોંચતા ત્યારે શ્રી મહાપ્રભુજીના દર્શન કરીને દામોદરદાસ સંભલવાળાએ આપેલી એક મહોર અને એક શ્રીફળ ભેટ તરીકે શ્રી મહાપ્રભુજીને ધરીને તેમના વતી પણ વૈષ્ણવો દંડવત કરતા, તેમજ સાથે સાથે દામોદરદાસ સંભલવાળાની પ્રસન્નતા પણ કરતા. હવે દામોદરદાસ સંભલવાળાનો જે ઉપરનો ભાવ હતો તે તો જાણ્યો કે પોતાનું એટલું દ્રવ્ય અલૌકિકમાં વપરાશે, તેમજ શ્રીફળ દ્વારા જો સન્મુખ થતો રહીશ તો કૃપાના સાગર ક્યારેક મારી યાદી લાવીને મારું વિચારશે. પરંતુ શ્રીફળ તેમજ ભેટ કરાવીને કે પછી મોકલવાનો ભાવ તો આંતરિક દ્રષ્ટિએ એવો છે કે સન્મુખ થતા હોઈએ ત્યારે જીવે યોગ્ય લાગે તેવી વિનંતી કરવાની હોય છે, પરંતુ વિનંતી નહીં કરતા દર્શન કર્યા, શ્રીફળ ભેટ ધર્યું અને દંડવત કરીને ચાલ્યા આવતા હોવાથી અથવા કોઈના દ્વારા શ્રીફળ ભેટ મોકલેલ હોવાથી પાછળ જીવના વતી શ્રીફળ પોતે વિનંતી કરે છે. એટલે જે નર જાતિમાં પણ નહીં અને નારી જાતિમાં પણ નહીં એમ બંને જાતિમાં જેનો સમાવેશ કરવામાં આવેલ છે તે આ શ્રીફળ છે, કે જે શ્રીફળને જીવનું સ્વરૂપ ગણવામાં આવેલ છે. એટલે આમ આ શ્રીફળનો ભાવ થયો અને પછી કેવળ સન્મુખ થવા માટે જ આ શ્રીફળ રૂપે પોતે જીવ પોતાને અર્પણ કરે છે કે ભેટ કરે છે. એટલે આમ આ શ્રીફળ ભેટ કરવાનો ભાવ થયો. બાદ ભેટ તરીકે પરમ કૃપાળુના ચરણારવિંદમાં પહોંચ્યા પછી શ્રીફળ રૂપેનો જીવ સન્મુખ પડી રહીને પોતાના સ્વરૂપ પ્રત્યે કઈક પ્રકારે પોતાની યાદી કરાવી પરમ કૃપાળુને વિનંતી કર્યા કરે છે કે હે પ્રભુ, અનાથના નાથ, આખી લીલા સૃષ્ટિના 4 યુગો અને 16 કળાઓમાં જેનો સમાવેશ કરવામાં આવેલો છે તેવો જે હું મારો જે કંઈ છે તે સર્વસ્વ સહિત અને વળી આપના ચરણારવિંદમાં ચક્કરો મારી રહેલી લક્ષ્મીઓમાંથી લક્ષ્મીને એટલે કે 1 રૂપિયાની કરવામાં આવતી ભેટ સાક્ષી તરીકે સાથે રાખીને મારા આ શ્રીફળ જેવા સ્વરૂપે કેવળ અપૂર્ણ થવા માટે જ એટલે દૂર આપના ચરણ કમળમાં આવી પહોંચેલ છું. પણ પ્રભુ જો કે મારા સ્વાર્થે જ હું રૂબરૂમાં અથવા કોઈના દ્વારા વારંવાર આપના ચરણ કમલમાં આવ્યા કરું છું. પણ પ્રભુ શું કરું, મારા આ દેહ ઉપર રહેલા મારા રૂવાટા રૂપે આ જેટલા છોતરા દેખાય છે ને તેટલા જ મારામાં દોષ છે કે જે મારા દોષોને લીધે મારું કંઈ વળતું નથી. જિંદગીના દિવસો તો જાણે આમને આમ જતા જ રહ્યા, પરંતુ પ્રભુ છોતરા રૂપે મારા દેશો દેખાઈ રહેલા છે તો તે કેવળ જીવ તરીકેનો મારો સ્વભાવ જ છે કે જેથી છોતરા રૂપે ઉપરથી દેખાતા મારા દોષોને નહીં જોતા હૃદયમાં રહેલી વસ્તુ તરફ સીધી દ્રષ્ટિ કરીને જોશો ને તો આપને ખરેખર સમજાશે કે હું યોગ્ય છું કે નહીં.
પ્રભુ, આ સૃષ્ટિમાં મારું કંઈ છે તે સર્વસ્વ છોડીને કેવળ આપનો જ આશ્રય રાખીને જેમ શ્રીફળે પોતાની કાચલી કઠણ મજબૂત રાખી છે તેમ મેં પણ મારા મનને કઠણ મજબૂત ને દ્રઢ કરી રાખીને કેવળ એક પ્રકારની આશાએ જીવન જીવી રહેલ છું કે પ્રભુ આજે વિચારશે, પ્રભુ કાલે વિચારશે, પણ આજકાલ કરતા કરતા દિવસોના દિવસો તો ઠીક પરંતુ વર્ષો વીતવા લાગ્યા. છતાંય પ્રભુ શું મારું નહીં જ વિચારો? પાછા પ્રભુ કાચલીએ રાખેલી મજબૂતાઈને જેમ મેં રાખેલી દ્રઢતાના કારણે અનેક પ્રકારના દુઃખ જે મેં સહન કર્યા તે પણ શું વ્યર્થ જશે? સારું, આપ જાણો, આપની લીલામાં હું શું સમજુ. પણ પ્રભુ, શ્રીફળમાં રહેલ કોપરું જેટલું કોમળ છે તેનાથી પણ વિશેષ કોમળ મારું હૃદય છે. પરંતુ શું કહું? ટૂંકમાં કે આવી આશામાં ને આશામાં આમ સમય વ્યતીત થતો રહેશે તો તે હવે મારા માટે મુશ્કેલ જેવું જ બનવાનું. વળી પ્રભુ, મારું હૃદય એટલું બધું કોમળ અને શુદ્ધ છે કે જેનાથી મારામાં રહેલું પાણી એટલે કે રસ જરાય બગડવા દીધેલ નથી. પરંતુ પ્રભુ, જો છોતરા જેવો અવગુણ વાળો ખરાબ સ્વભાવ મારો ન હોત તો મારું બધું વ્યર્થ હતું. પણ સારું થયું કે છોતરા જેવો મારામાં અવગુણ હતો, કારણ કે તે છોતરા જેવા દેખાતા મારા ખરાબ અવગુણ વાળા સ્વભાવથી જ મારા આવા હૃદયનું અને મારામાં રહેલા પાણીનું એટલે કે ભક્તિ રસનું જતન કરી તો શકાયું. નહીતર હવા રૂપે સર્વત્ર પ્રસરી ચૂકેલો દૂષણ મારા હૃદયના કારણે મને ભરમાવીને મારી કઈ દશા કરત. એટલે આમ દૂષણથી બચીને પણ અત્યાર સુધી નભી રહેલ છું. પ્રભુ, છોતરા રૂપે મારા સુંદર કપડાની અંદર કાજલથી આંજેલી મારી બે આંખો વગેરે ગુપ્ત ઇન્દ્રિયો સહેજ જોઈને અનુભવ કરશો ને તો પણ આપને ખબર પડશે કે હું અન્ય સૂકા શ્રીફળની માફક નીરસતો નથી જ. વળી પ્રભુ, છોતરા જેવા મારા ઉપરના સ્વરૂપથી કદાચ આપને ખાતરી થતી ન હોય તો મારા હૃદય રૂપેના કોપરાની વચ્ચે રહેલ હુષ્ટપુષ્ટ જેવા બીજ જોશો તો પણ ખબર પડશે કે હું અસલ પુષ્ટિ જીવ તરીકે છું કે નહીં. વળી બીજને જોઈને ભલે ઉપરથી કંઈ ન બોલો પરંતુ હૃદયથી તો આપ સમજી જ જશો કે હું આપનો છું, કારણ કે મારામાં રહેલું બીજ અન્ય કોઈનું નહીં પરંતુ શ્રીઅંગથી પ્રગટ કરેલી સૃષ્ટિમાંનો જ છે. એટલે પછી હવે આપ મારું નહીં વિચારો તો કોણ વિચારશે? પ્રભુ કૃપાળુ પતિવ્રતાના પતિ, હવે વિશેષ તો હું શું કહું? પરંતુ શ્રીફળ તરીકે કહેવાતો જે હું જીવ તરીકે ઘણીવાર સન્મુખ થયો છું, છતાંય મારું કંઈ વળતું નથી. તેથી વળી બીજો વિચાર પણ આવ્યો કે કદાચ આપ સીધી રીતે જીવનું વિચારતા નહીં હો કે જેથી આ વખતે તો આપના જે વાલા છે તેમના દ્વારા જ સર્વે પ્રકારની મારી તૈયારી કરીને મારા પ્રાણ જેવા હુષ્ટપુષ્ટ બીજ રસ અને હૃદયનો પણ સમાવેશ કરીને મારા સર્વસ્વ સહિત સન્મુખ થયેલ છું. તો હવે મારું કંઈક વિચારશો અને અનુગ્રહ રૂપેનો જે રસ બિંદુઓ કહેવાય છે તેમાંથી 1-2 બિંદુ જેટલી પણ જો અનુગ્રહ કરશો ને અને મને અંગીકૃત જીવ તરીકે માનશો તો હું મારો આ જન્મ સફળ થયો માનીશ. નહીતર અન્ય જીવોની માફક મારી પણ એવી જ ગતિ છે. બાકી વિશે શું કહું? મારા અનેક દંડવત સહિત મારી આ વિનંતી પ્રત્યે કંઈક વિચારશો પ્રભુ, હવે કંઈક વિચારશો. આમ વિનંતી અર્થે 1 રૂપિયાની સાક્ષી સહિત શ્રીફળ ભેટ કરવામાં આવે છે. એટલે આવો પણ શ્રીફળનો એક ભાવ છે જેનું પ્રમાણ જોવા જઈએ તો ખોવાઈ જઈએ. પ્રમાણ ક્યાંય ન મળે, એ તો મળે શ્રી વલ્લભ પ્રભુના વાલાઓના હૃદયમાં. પ્રમાણ તે પ્રમાણ અને અનુભવ તે અનુભવ. અનુભવ ત્યાં પ્રમાણ નહીં અને પ્રમાણ ત્યાં અનુભવ નહીં. શ્રી મહાપ્રભુજીએ પ્રગટ કરેલા આ માર્ગમાં તો એક જ વાત છે કે સત્સંગ રૂપેના રંગથી રંગીલા બનો, રંગીલા બનીને રસિક બનો, રસિક બનીને પ્રેમી બનો અને પ્રેમી બન્યા બાદ પ્રેમાનંદથી પ્રેમ માર્ગે ચાલો. ભાવાનંદથી પીગળો, ભજનાનંદથી ભીંજાવ, સંયોગમાં સંયોગ સુખ ભોગવો,
સંયોગ સુખી રસપાન કરો, વિયોગે ઝૂરી ઝૂરીને મરો અને ઝૂરી ઝૂરીને મરતા પહેલા શ્રીફળ ભેટ કરો. આ બધુંય વાતે, દલીલે કે દ્રષ્ટાંતે પણ ન સમજાય. વળી ગમે તેટલા સાધનો કે પ્રયત્નો કરો ને તો પણ ન સમજાય, તે ન જ સમજાય. એટલે સમજો કે શ્રી વલ્લભ પ્રભુના લાડીલા દામોદરદાસ હરસાણીની કૃપા રસ વિના બધુંય નકામું છે. બાકી પોતાને રસ હોય તો ભાવ થાય, ભાવ તો તૈયારી થાય, તૈયારી થાય તો કૃપા થાય, અને કૃપા થઈને રસદાન થયું જ સમજો, અને રસદાન થયું તો સમજો કે બધું સમજાયું. હવે શ્રી હરિગુરુ વૈષ્ણવ એમાં ત્રણેય સ્વરૂપોની સેવામાં પેલા બેની સેવા તો મળશે જ, પરંતુ ત્રીજા એટલે કે વૈષ્ણવના સ્વરૂપની સેવા કદાચ મળવી મુશ્કેલ છે. એ તો જેનું પરમ ભાગ્ય હોય ને તેને, એટલે શ્રી વલ્લભ પ્રભુની ઈચ્છાએ કદાચ તેવા સ્વરૂપની સેવા મળી જાય. તે વિવેક રાખીને તન મન અને ધનથી સેવા ટહેલ કરવાનું ચૂકવું નહીં. હવે શ્રી મહાપ્રભુજી અંતર્યામી હોવાને કારણે દામોદરદાસ સંભલવાળા વૈષ્ણવો દ્વારા જે શ્રીફળો ભેટ તરીકે મોકલતા હતા તેમાંના છેલ્લા શ્રીફળો અને સાક્ષી રૂપેની લક્ષ્મી એમ બનીને પોતાની સન્મુખ પડેલા જોઈને, તેમાં શ્રીફળો કરી રહેલ વિનંતીને સાંભળીને અને વળી શ્રી હરિગુરુ વૈષ્ણવ એમ ત્રણેય સ્વરૂપની પોતાના ખરા અંતઃકરણ પૂર્વક તન મન ધનથી જે સેવા કરી રહ્યા છે તે સેવાની પ્રશંસા સાંભળીને શ્રી મહાપ્રભુજી દામોદરદાસ સંભલવાળાનું વિચારીને મનમાં વિચાર કરવા લાગ્યા કે દામોદરદાસ સંભલવાળા હવે યોગ્ય બન્યા છે, જેથી પૂર્ણ નિરોધ કરાવીને દામોદરદાસ સંભલવાળા ઉપર પૂર્ણ અનુગ્રહ કરીને ફલદાન કરવા અર્થે પોતાના અંતરંગ દામોદરદાસ હરસાણી દામોદરદાસ સંભલવાળાને ઘેર મોકલ્યા. એટલે શ્રી મહાપ્રભુજીએ દામોદરદાસ સંભલવાળા ઉપર કૃપા કરવા માટે શ્રી દામોદરદાસ હરસાણીજીને દામોદરદાસ સંભલવાળાને ઘેર મોકલ્યા. એટલે ઘણી વખત પ્રભુ ગુરુદેવ વૈષ્ણવો દ્વારા આપણને કહેવડાવે છે. એટલે આપણા પુષ્ટિ માર્ગમાં ભગવદીઓનું ખૂબ જ મહત્વ છે. આ રીતે આજે આપણે શ્રીફળનો ભાવ સમજ્યા કે શ્રીફળ એ બીજું કંઈ નહીં પરંતુ જીવની શું દશા છે તેનું વર્ણન કરે છે, અને ગુરુદેવના ચરણારવિંદમાં વિનંતી ધરે છે કે હું જેવો છું એવો આપનો છું, આપ મારી સુધી નહીં લો તો ક્યાંથી ચાલશે. એટલે અહીં શ્રીફળના સ્વરૂપ દ્વારા જીવના સ્વરૂપનું ખૂબ જ સુંદર રીતે વર્ણન કરવામાં આવ્યું છે. આવો સુંદર ભાવ આપણે જાણતા પણ નથી હોતા. બાહ્ય રીતે દેખાતા શ્રીફળને આપણે ફક્ત શ્રીફળ સમજી બેસીએ છીએ, પરંતુ અહીં શ્રીફળનો બાહ્ય દ્રષ્ટિએ શું ભાવ છે અને આંતરિક દ્રષ્ટિએ શું ભાવ છે તે બંને ભાવ દર્શાવ્યા. આ રીતે આજના આ સત્સંગને અહીં જ વિરામ આપીએ. આજનો આ સત્સંગ શ્રી ઠાકોરજી, શ્રીનાથજી, શ્રી યમુનાજી અને શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું, અને શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં એ જ વિનંતી ધરું છું કે હે શ્રી વલ્લભ પ્રભુ, જે રીતે દામોદરદાસ સંભલવાળાએ શ્રીફળ આપના ચરણારવિંદમાં ભેટ ધરીને પોતાની દશા વર્ણવી છે, અમારી પણ એવી જ દશા છે. માટે આપ કૃપા કરો ત્યારે જ બધું સુગમ થાય. એટલે જ કહેવાયું છે કે ગુરુ કૃપા હિ કેવલમ, ગુરુ કૃપા હિ કેવલમ, ગુરુ કૃપા હિ કેવલમ, ગુરુ કૃપા હિ કેવલમ. सफल हुआ जीवन मेरा गुरु कृपा ही केवलम, 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 गुरु कृपा ही केवलम. जय श्री कृष्ण.